તો અહીંયા કહે છે કે આ જગતની જ્યારે રચના કરવી હતી કરતાએ ત્યારે જે એની વિચાર કર્યો એ વિચાર છે દ્રશ્ય ને અદ્રશ્યથી પરથી કર્યો. હવે અદ્રશ્ય ઘાટ તો પછી આવવાના છે. આ તો દ્રશ્ય અને અદ્રશ્ય એનાથી પર કર્યો. જે કુંભાર છે એને બનાવવાની વાત કરી છે. બ્રહ્મા અને નિરંજન પુરુષ બનાવવાના હોય એનાથી પછી ઘડા બનાવવાના. બ્રહ્મા એટલે પ્રજાપતિ, પ્રજાપતિ એટલે કુંભાર. બ્રહ્મા જેવા કુંભાર બનાવવાનું કામ ઈ કરે છે અને બ્રહ્મા જે કુંભાર છે એ ઘડા બનાવવાનું કામ કરે છે. પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને બ્રહ્માંડ બનાવવાનું કામ કરે છે. તો એ જે ઈ કુંભારનો ઘડો નથી કહેતા, કુંભાર બનાવવાની વાત છે. આ વાત સમજવા જેવી. ધારણા ગતિ અમે બનાવેલા છે. આ એની કે જ્યાં શબ્દ વાપર્યો છે આ ધારણા ગતિ, ધારણા છે ખાલી. પણ મારી ધારણા છે એ ક્યારેય ખોટી હોતી નથી. મનુષ્યની ધારણા છે એ ખોટી હોય છે કારણ કે એમાં એની અંદર સંકલ્પ અને વિકલ્પો હોય છે. મારી અંદર એવું હોતું નથી. હવે તારી અંદર એવું નથી. પાછું આપણે કહે છે તું મારા સમાન જ છો, પણ તારા સ્વરૂપે થાતો તત્વની સાથે સુસાઈ ગયેલો હો ત્યારે તારી ધારણા ગતિ છે ને અભંગ રહેતી નથી, અખંડ રહેતી નથી, ભંગિત થઈ ગયેલી ધારણા ગતિ છે. એટલે તું ને તારી જે ધારણા છે એ ખોટવાળી છે. એટલે જે તારે કરવું છે એ થશે નહીં, બળ આવશે નહીં. કે પેલા વીજ ચૂસી લીધું. વીજ તો તારે જરૂર છે કે તારી અગર સંપત્તિ ચૂસાઈ જાય, રાજાનું સૈન્યનો નાશ થઈ જાય, એની અંદર હથિયારોનો નાશ થઈ જાય, રાજા જીતે કેમ? એટલે એની વાત કરવાની રીત એની શું છે? તો અંશે અંશીની સાથે યોગ કેમ કરવો? આ તો બધા સ્થૂળ ઉદાહરણ છે. ક્યારેક એવા ઉદાહરણ હોય છે કે એને આપણે ઉદાહરણ તરીકે આપવા અઘરા પડે છે મને. પણ છતાંય હું તમને આધાર આપી દઉં એટલે તમને એવી ધારણા આવી જાય કે આ રીતે હોય. એટલે બ્રહ્માજીની બુદ્ધિ પણ 4 વેદમાં પીગળી ગઈ અને પછી કે આગળ કઈક છે પણ હું ત્યાં પહોંચી શકું એમને ત્યાં તો પીગળી ગયા 4 વેદમાં. એટલું કઈ નહીં, અટકી ગયા. બ્રહ્માજીને જે પેદા કરનાર છે, જે ઉત્પન્ન કરનાર છે, એની ધારણા ગતિ એ બ્રહ્માજી ન પહોંચે, નિરંજન ન પહોંચે. અહીંયા વાત આવી કરી છે. જૂના ગ્રંથમાં પાના નંબર 378 અને નવા ગ્રંથમાં 469. આ પાના ઉપર આ છે પેજ ઉપર. હવે આ અંગનું નામ છે દેહના અલંકારો તથા પરમ ગુરુ સાથેનો અખંડ યોગ. કીધું દેહના અલંકારો આપણે જાણી લીધા, તત્વોને અલંકારોને જાણી લીધા. જાણ્યા પછી જે સંધિ વિશે યોગ કરવાનો છે એ કોની હારે? પરમ ગુરુ સાથે. કેવો કરવાનો? અખંડ યોગ. આ જાણ્યા પછી અખંડ યોગ કેવી રીતે કરવો? ઉલટ ક્રિયા કર્યા પછી યોગ તો એની સાથે જ રાખવાનો છે. ઉલટ ક્રિયા થઈ ગયા પછી શું છે તો એ અહીંયા દેખાડે છે. થોડું મોટું છે એટલે વાંચવાનું આપણે થોડું સ્પીડથી કરીએ. એમાં જે જે વિષયો એવા આવશે એને સમજતા જઈશું. બરાબર? વાંચવાનું આપણે 5-6 પેજ છે, એમાંથી સમજણના જે વિષયો છે એને પાછળથી લઈશું. પહેલા આખું વાંચી નાખીએ એટલે બધા ધીરે ધીરે વાંચીએ એટલે અમુક કંઈક આવશે તો થોડીક વાર હું રોકીશ અને કહીશ. શરૂ કરો. પ્રકરણ 13. આપણે પેલું નહીં, પ્રાર્થના ભૂલી ગઈ. બરાબર? આ છેલ્લો ક્લાસ છે આપણો 10મો, 2 દિવસનો 10મો. આમ મારો 9મો. માએ લીધો એટલે 10 થઈ ગયા. શરૂ છે. કૈવલ્યમ દિવ્ય દૃક્સાક્ષી આદિકર્તારમ કૃપાનિધે પ્રણતક્લેશનાશાય અનંતાય નમો નમઃ. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્શરણં યુગલરૂપં ત્વં નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત કૈવલ સાહેબ. પંચમ સંવેદ પ્રકરણ 13 દેહના અલંકારો તથા પુરમ ગુરુ સાથેનો અખંડ યોગ. દ્રષ્ટ અને અદ્રષ્ટ અલંકારો. કર્તાનું કૃત. અહો હે અંશ, પોતે એકલા હતા તે કાળે કર્તારે પોતે ધારણાએ પ્રથમ નિજ ગતિના અલંકાર કર્યા. હવે આ અદ્રષ્ટ વિભૂતિના અલંકારોના તનુ કોઈના કળ્યામાં તથા પ્રગટ પ્રમાણે જોવામાં આવે નહીં
એ પ્રકારે ધારણા ગતિએ કરેલા અલંકારો કોઈને ચર્મ દ્રષ્ટિએ પ્રત્યક્ષ નજર આવે નહીં. આ ધારણાથી કર્યા છે ને એટલે નજર ન આવે. હજી કોઈ અંકુર બનાવ્યું નથી. આ હજી અલૌકિક અંકુર જ છે. પરંતુ તેનું રૂપ જે 84 લક્ષ પ્રકારના માપવાળા બીબાની જાતિ ધારેલી તે દ્રષ્ટપણે બહુધા જણાય છે, તે આ પ્રમાણે કેમ જણાય છે તે હવે કહું છું. દાખલો આપે છે હવે. અલંકારોની ભિન્નતા દેખાવાનું કારણ. જેમ સફેદ કાચનો શીશો હોય તો તે જેમ છે તેમ જ દેખાય છે, પરંતુ તેમાં પીળો, લાલ, શ્યામ વગેરે જેવો રંગ ભરીએ તો તે પ્રમાણે તે રંગ જેવો જ શીશો જણાય છે અને શીશાનો મૂળ સફેદ રંગ નજરે આવતો નથી. તેવી જ રીતે 84 લક્ષ પ્રકારના ઘાટ ઠસ એટલે કે ઠાંસીને સજ્જડ ભરેલા નિજ ગતિએ કરતારે કર્યા. તે પોતાની ધારણાના અદૃષ્ટ વિભૂતિ રૂપ હતા. તે માલુમ પડે તેવા ન હતા. ત્યાર પછી તેના વિશે તત્વો તથા પંચભૂતની આદ્યે નાના પ્રકારના વિભાગ કરીને જ્યારે ભર્યા ત્યારે તેણે કરીને આદિકૃત રૂપ અલંકાર જે અદૃષ્ટ ગતિના છે તે નજરે આવતા નથી, પણ સ્થૂળઘાટ રૂપ દ્રષ્ટ પદાર્થ જે દેખાય છે તેને વિશે સમસ્ત અલંકાર પ્રગટ મૂર્તિ રૂપે ભાસમાન થાય છે. તે જે પ્રકારે કરતારે ધારેલા તે પ્રકારે ભિન્ન રૂપવાળા દેખાય છે. પણ અહીંયા એવું કીધું કે જે દ્રશ્ય અને અદૃશ્ય બે વસ્તુ છે. એક ઘડા જે બહાર પડેલા છે કુંભારે બનાવેલા એ દ્રશ્ય છે, ને કુંભાર એના મનની અંદર ઘડાનું ઘડતર કરે છે એ અદૃશ્ય છે. એ જે કુંભારે જે મનમાં ચિતવેલો કે આવો ઘડો બનાવવો છે, આવા કલરનો બનાવવો છે, આવી તાવડી બનાવી છે, આવો એક અલંકાર ઉતારવો છે, એ અલંકાર ઉતારવા માટે જે જરૂરિયાત એવા સાધનો એ લાવે છે. માટી ખૂંદે છે, માટીને બરાબર પાણી એના બરાબર પીંડા બનાવે છે, ચાકડા ઉપર ચડાવે છે, એ ચાકડાને ફેરવે છે, પછી પોતાના હાથ દ્વારા જે આકાર ઉત્પન્ન કરે છે એ જે નિરાકાર જે એની ઘડો બનાવેલો મગજમાં હતો એ આકાર પોતાના હાથમાંથી માટીમાં ઉતારે છે. હવે જેવી રીતે એ માટીમાં આકાર ઉતારે છે એવું ઘડાનું રૂપાંતર અથવા એ જે વ્યંજન અથવા એ જે કઈ સાધન બને છે, વસ્તુ બને છે, એનું રૂપાંતર તરત દેખાવા મળે છે. આપણને ધીરે ધીરે દેખાય છે. પહેલા એનું પેટ દેખાય છે, પછી એના કાંઠા દેખાય છે, પછી એને થપાવતો જાય છે, ટપલી મારતો જાય છે, જે જગ્યાએથી કાચું રહી ગયું છે, અંદર રહી ગયું હોય, બહાર રહી ગયું હોય એ ખરખું કરતો જાય છે. પણ ઉતાર્યો ક્યાંથી? એની માટીમાંથી ઘડો નથી ઉતાર્યો. ઘડો માટીમાંથી તો એ આકાર આપ્યો છે, પણ ઉતાર્યો ઘડો પોતાના મગજમાંથી જે ધારણા કરી હતી અદ્રશ્ય વસ્તુનો ઘડો એને એની રૂપમાં લાવ્યો, દ્રશ્ય રૂપે લાવ્યા છે. આ રીતે સમજીએ આપણે તો આપણે ખબર પડી જાય કે વ્યંજનો માતા બનાવે, બહેનો બનાવે તો વ્યંજનને પહેલા પોતાના મનમાં ધારણા કરે છે અને ધારણા માટે જોતા સાધનોની વ્યવસ્થા કરે છે. ત્યારે હજી કોઈ સાધનો હોતું નથી, એ ધારણા છે. અદ્રશ્ય જ છે બધું. અને પછી જ્યારે એ બધું ભેગું કરવા મળે છે, રૂપ આપવા મળે છે, ધીરે 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 આકાર લઈ લે છે, ત્યારે વ્યંજન તૈયાર થઈ જાય છે. જે કઈ ખાવાની સામગ્રી એ તૈયાર થઈ જાય છે. તો અહીંયા કહે છે કે આ જગતની જ્યારે રચના કરવી હતી કરતાએ, ત્યારે જે એની વિચાર કર્યો એ વિચાર છે દ્રશ્ય ને અદૃશ્યથી પરથી કર્યો. હવે અદૃશ્ય ઘાટો તો પછી આવવાના છે. આ તો દ્રશ્ય અને અદૃશ્ય એનાથી પર કર્યો. જે કુંભાર છે એને બનાવવાની વાત કરી છે. બ્રહ્મા અને નિરંજન પુરુષ બનાવવાના હોય એનાથી પછી ઘડા બનાવવાના. બ્રહ્મા એટલે પ્રજાપતિ, પ્રજાપતિ એટલે કુંભાર. બ્રહ્મા જેવા કુંભાર બનાવવાનું કામ એ કરે છે, અને બ્રહ્મા જે કુંભાર છે એ ઘડા બનાવવાનું કામ કરે છે. પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને બ્રહ્માંડ બનાવવાનું કામ કરે છે. તો એ જે કુંભારનો ઘડો નથી કહેતા, અત્યારે કુંભાર બનાવવાની વાત છે. આ વાત સમજવા જેવી છે કે મારે જે કુંભાર બનાવવાનો છે એ કુંભાર બનાવવાનો એના જે અંકુરો એ અદ્રશ્યથી પર અવિગત અને અલૌકિક એની હજી ધારણા કરી છે કુંભારની. કુંભાર બનાવશે હવે પછી ઘડા, એ એના મગજમાં ચિંતન કરશે, કારણ કે એ અંશ તો કરતાનો જ છે ને કુંભાર. એટલે જે એની ધારણા કરી એ કુંભાર કરશે, પણ એનું નાનું પરિણામ આવશે. કુંભાર બનાવે, બ્રહ્માંડ બનાવવું હોય તો બ્રહ્માજીની બધા બનાવે નિરંજન પુરુષને, તો નાનું એવું બ્રહ્માંડ બને. એ કવડું એનાથી બહુ મોટું ન બને એમ.
હવે ઓલા કે એનથી ન મોટા એટલું મોટા બ્રહ્માંડ બનાવતા નિરંજન પુરુષ, એમાં આકાશ ગંગાઓ કેટલા, એમાં સૂર્યચંદ્ર કેટલા, એમાં પૃથ્વીઓ કેટલી, એમાં સમુદ્ર કેટલા, એમાં પહાડો કેટલા, એમાં નદીઓ કેટલી, એમાં વન કેટલા, એમાં ઝાડવા કેટલા, એમાં માટીના કણો કેટલા, એમાં પાણીના કણો કેટલા, એમાં સઘનઘન કેવું, એ બધું કુંભાર બનાવે છે. એ નાનું એવું કામ કર્યું કે બ્રહ્માજી અને નિરંજન પુરુષે નાનું એવું કામ કર્યું. નાના છોકરા રમત રમતા હોય ને એવી એની આ રમત છે કે એને જે બનાવવાની વાત છે એનો વિચાર છે. એટલે અહીંયા એ રીતે જોજો કે આ અલંકારો હું તમને જે કહું છું એને અહીંયા કીધું છે આગળનામાં કે આ અલંકારોને હું જે ધારણા ગતિએ કરેલા અલંકારો કહું છું. ધારણા ગતિ જે આપેલી છે કરેલા અલંકારો હોય અને ચર્મ દ્રષ્ટિએ પ્રત્યક્ષ નજર ના આવે. ચર્મ દ્રષ્ટિ એટલે કોની? કે ચર્મ દ્રષ્ટિ જ્યારથી નિરંજન પુરુષ ચામડીની અંદર આવ્યા છે, આકાર ધારણ કર્યો છે, એ આકાર એ અદ્રશ્ય આકર્ષણ રૂપે આકાર છે. લોહ ચુંબકનો આકાર એટલે એ જે લોહ ચુંબક છે એ એનો જે આકાર દેખાય છે સ્થૂળ એ નથી. લોહ ચુંબકનો અદ્રશ્ય આકાર છે. જ્યાં સુધી એની ચુંબકીય સત્તા છે ત્યાં સુધી એનો આકાર બનેલો છે. હે ને? મેં જોયું તો આ છે એ લોહ ચુંબક છે, પણ આ લોહ ચુંબકનો આકાર કેટલા સુધી, અહીંયા હું ટાચણી મૂકું તો ખેંચાઈ જાય છે, અહીંયા મૂકું તો ખેંચાય, અહીંયા એની ચારે બાજુ નીચે મૂકું ઉપર મૂકું તો ખેંચાઈ જાય. તો આકાર આ આકાર છે દેખાય છે એ આકાર નથી, એ વસ્તુનો આકાર છે. ચુંબકનો આકાર તો હજી બહાર છે, એ મારી ધારણામાં આવતો નથી. પણ જયારે એની પ્રક્રિયા થાય, ટાચણી નજીક લાવું ત્યારે ખબર પડે કે અહીંયા સુધી એનો આકાર છે, અહીંથી ખેંચી લે છે, અહીંયા લઈ જાવ તો નથી ખેંચ્યો, ત્યાં એનો આકાર નથી. એટલે નિરંજનનો આકાર આવી રીતનો છે. એવા નિરંજનને આકર્ષણ રૂપે આકાર બનાવ્યો છે. આ તત્વ નથી, હજી આ તત્વ બનાવ્યું નથી, જે આકર્ષણ બનાવી નાખ્યું. આકર્ષણ બનાવીને એમાં કેમાં ઉતારવું જેથી કરીને લોહ ચુંબક થાય. એ લોહના મૂળ જે આકાર છે, જે પદાર્થ છે એમાં ચુંબકને ઉતારવું અને એની અરે ભેળવવું, એમાં મૂકવું. આ કેવી રીતે કર્યું કે આની અંદર પાવર ઉતારવો, એમ પાવર બેંક માસી હમણાં કીધું કે પૈસાની બેંક હોય એમ પાવરની બેંક છે. હવે પાવર તો દેખાતો નથી, એને હું અડવા જાઉં તો મને ખબર પડે છે કે કરંટ લાગ્યો એમ. આમ કઈ દેખાતો નથી, પણ એ નથી દેખાતો એને આમાં ભરી લેવાનું. આમાં જે ભરું છું પાવર બેંક ની અંદર પાવર, એ પાવર ભરાઈ ગયો એની મને ખબર પડે છે કેટલા ટકા ભરાણો, 20% છે, 25% છે, 100% છે. એ ભરાય છે એની ખબર પડે છે કેટલો ભરાણો, એના હોતે અહીંયા ડેટા આવે છે. પાવર હું મને દેખાતો નથી તો એ કેટલો ભરાય. ઘઉં ભરું તો ખબર પડે મને, તેલ ભરું તો ખબર પડે મને, પાણી ભરું તો ખબર પડે કેટલો ગ્લાસ ભરેલો છે ને કેટલો અધૂરો છે. આમાં હોતી પાવર ભરવાની વાત છે કે તો જે પદાર્થ છે, આ પદાર્થ છે એની અંદર મારે પાવર ભરવો છે. એમ એની ચુંબક ભર્યું એ પદાર્થ, એનું નામ લોહ ચુંબક. એમાં એની ભર્યું, હવે એ ભરેલું છે એ હવે બહાર કાઢે છે. હવે આમાંથી પાછો બહાર કાઢશું ને આપણે, ઉપયોગમાં લઈ છે. પહેલા એમને હતો તો કોઈ ઉપયોગમાં હું નહોતો લઈ શકતો. હવે આ જયારે આમાં ભરીને લાવ્યો ત્યારે આ વચ્ચે જયારે આપણો મોબાઈલ છે એ લો થઈ જાય બેટરી, ત્યારે એમાં લગાડી દો તો પાછું એમાં વચ્ચે છે અંતરાય નથી પડતો, એનો ઉપયોગ થાય છે સરસ રીતે. તો એવી રીતે નિરંજન પુરુષ નહોતા એની પહેલા એની આકર્ષણ બનાવી નાખ્યું, પછી નિરંજન પુરુષમાં ઉતાર્યું. જે ઉતાર્યું એ રીતે નિરંજન પુરુષની અંદર જે નિરંજન પુરુષને બનાવવાનું જે મૂળ સાધન, એનું જે હેતુ હતો એ આકર્ષણ હતું. કે જેના આકર્ષણના કારણે વીજળી, એના 3 ગુણ, આ બધું ગતિ કરવા મળે. આકર્ષણ હોય એની સામે અપાકર્ષણ, બે એક જ ભાગ છે, બેના એક જ ભાગ છે. તો એ રીતે જે આકર્ષણ છે એ પહેલા નક્કી કર્યું એને એની કીધું કે આને હું જે તને પદાર્થ કહું છું ધારણા ગતિના અલંકારો છે કે આને તારે એવી રીતે ન સમજવા કે અલંકારો છે. જો અલંકારો સમજી જાય છે કે તો તારી બુદ્ધિ છે એ બેડ મારી જશે, તું નહીં સમજી શકે મારી વાત. પહેલા મેં આકર્ષણ બનાવ્યું સત્વ શૂન્ય માત્રામાંથી, અને પછી જે મારે કોની અંદર મૂકવું એટલે મેં એનું પદાર્થ બનાવ્યો નિરંજન પુરુષ. પહેલા મેં વીજળી બનાવી, પછી કેમાં મૂકવું એના પછી મેં પાવર બેંક બનાવ્યું છે. વીજળી બનાવ્યા પછી, અને વીજળી ટોટલ વ્યક્ત અને પાવર બેંક દેખાતું દ્રશ્ય. આ બે વચ્ચેની કે હવે હું તને જયારે મારે તને ત્યાં પહોંચાડવાનો છે તો આ વાત તો સમજાવી ને. કુંભારનો જે મગજમાં ઘડો બને છે એની મારી વાત જ નથી. કુંભારે દ્રશ્ય બનાવે એની તો હું વાત જ કરતો નથી, પણ એના મગજમાં કુંભાર કેમ બને છે એની વાત છે મારી.
એ બ્રહ્માજીની અંદર ઉત્પત્તિ કરવાનું જે ગુણધર્મ છે એ પહેલા મેં બનાવ્યો ને પછી બ્રહ્માજી નામનું તત્વ બનાવ્યું, એની અંદર આ ગુણધર્મ મૂક્યો કે ઉત્પત્તિ કરવાનો ગુણધર્મ, એટલે હવે તું પ્રજાપતિ, પ્રજા તું ઉત્પન્ન કરી શકે એ સાધન તને મેં આપી દીધું. હવે પહેલાની અંદર ઉતારવું એ મહત્વનું છે ને. આપણે હાવ ખાલી છીએ, આપણે અંદર આ જ્ઞાન ઉતારવું, તો જ્ઞાન પહેલા બનાવ્યું પછી આપણે સાધનની અંદર ઉતાર્યું તો જ્ઞાનવાન થયા. આપણે જ્ઞાનવાન થયા, ધારણ કરનાર એટલે વાન, વહન કરનાર. એવી રીતે જેની આકર્ષણ ધારણ કર્યું છે એ નિરંજન પુરુષ થયા, આકર્ષણ ધારણ કર્યું. એવી રીતે બ્રહ્માજીએ છે ઉત્પત્તિ નક્કી કરી કે ઉત્પત્તિ કરવાનું, એને એ ધારણ કર્યું. એ ધારણા ગતિ અમે બનાવેલા છે કે આ એની કે જ્યાં શબ્દ વાપર્યો છે આ ધારણા ગતિ, ધારણા છે ખાલી. પણ મારી ધારણા છે એ ક્યારેય ખોટી હોતી નથી. મનુષ્યની ધારણા છે એ ખોટી હોય છે કારણ કે એમાં એની અંદર સંકલ્પ અને વિકલ્પ હોય છે. મારી અંદર એવું હોતું નથી. હવે તારી અંદર એવું નથી. પાછું આપણે કહેશે તું મારા સમાન જ છો, પણ તારા સ્વરૂપે થા તો તત્વની સાથે ચૂસાઈ ગયેલો હો ત્યારે તારી ધારણા ગતિ છે ને અભંગ રહેતી નથી, અખંડ રહેતી નથી, ભંગિત થઈ ગયેલી ધારણા ગતિ છે. એટલે તું ને તારી જે ધારણા છે એ ખોટવાળી છે. એટલે જે તારે કરવું હશે એ થશે નહીં, બળ આવશે નહીં એટલું એમાં. કે પેલા વિત્ત ચૂસી લીધું, વિત્ત તો તારે જરૂર છે કે તારી અગર સંપત્તિ ચૂસાઈ જાય, રાજાનું સૈન્યનો નાશ થઈ જાય, એની અંદર હથિયારોનો નાશ થઈ જાય, રાજા જીતે કેમ? એટલે એની વાત અહીં કરી કે તારી અંદર જે વિત્ત છે એનો વધારો કરવો. અને વિત્તનું રૂપ કયું છે કે એની કઈ સમજણેથી આવે છે એ આ ધારણા ગતિની જેમ જ ધારણા ગતિ કરવાની તારી અંદર આવે. તો અહીંયા આ રીતે વાત કરે છે કે હું તને જે વાત કરું છું તે મૂર્તિરૂપ ભાસમાન થાય છે. વિશે સમસ્ત અલંકારો પ્રગટ મૂર્તિ રૂપ ભાસમાન થાય છે. તે જે પ્રકારે કરતારે ધારેલા તે પ્રકારે ભિન્ન રૂપવાળા દેખાય છે. હવે અહીંયા કીધું એની ધારેલા હતા એ પ્રમાણે. એની ધારણાની બહાર એ કે નથી જઈ શકતું. ધારણાની બહાર કઈ છે જ નહીં. એની ધારણાની બહાર જાય. હવે અદૃશ્ય છે એ અદૃશ્યની અંદર પ્રગટ થાય છે. મેં અહીંયા એના 3 આગળ વાંચી થોડું, પછી એના 3 દ્રષ્ટાંત આપ્યા છે. આપણે જોઈ લઈએ. સ્ત્રી પુરુષનો વિભાગ આવે છે. હાલો. અંશનું પ્રથમ દૃષ્ટરૂપ. આ વાત સાંભળીને કોઈ શ્રોતાને અંદેશો થાય ત્યારે કહે છે કે અંશને નિવાસ કરવા સારું પ્રથમ સ્ત્રી અને પુરુષ એ બંને પ્રકારના પરમકારણ દેહો ઠસોઠસ ભરેલા રચ્યા. આ પરમકારણને વિશે જે ભિન્ન ભેદ નિરૂપણ કર્યો છે તો હાલ એમ કેમ કહો છો એ વિશે સાંભળો. સ્થૂળ દેહનો અલંકાર. સ્થૂળ શરીર સિવાય બીજા દેહની જે આકૃતિ છે તે દેહના તત્વો અરૂપ આકારના હોય તેની વિભૂતિ ભિન્ન ભિન્ન છે. વળી એ તત્વો એક એકથી વિશેષ અરૂપાકાર છે. માટે તે સહવર્તમાન સકળ રૂપ અરૂપ પ્રગટ ખેલ આ સ્થૂળ દેહને વિશે જે સર્વ દ્રશ્યમાન થાય છે, જે પ્રકારનો કર્તાએ ખેલ કરેલો છે એ પ્રકારે તેના વિશે જુઓ. હવે અહીંયા કીધું કે આને પહેલું મારે કરવું હતું તો મેં શું કર્યું કે સ્ત્રી અને પુરુષ એ જ ઉત્પન્ન કરી નાખ્યા. ફૂલમાં સ્ત્રી કેસર પુકેસર ઉત્પન્ન કરી નાખ્યું. ઉત્પન્ન કરવાનો મૂળ ગુણધર્મ શરૂ કરવા માટે કોઈ સ્ત્રી પુરુષ હતા જ નહીં, પણ મેં એની અંદર સ્ત્રી પુરુષની ધારણા કરી. આ ધારણા એવી ચોટી ગઈ અંશને કે એ પોતે સ્ત્રી અને એ પોતે પુરુષ થઈ ગયો છે એવું માની બેઠો છે. આટલી ગજબની મારી ધારણા એની અંદર ચૂસાઈ ગઈ છે. મારી ધારણા એની ચૂસી લીધી છે. એ નથી સ્ત્રી નથી પુરુષ કે છતાંય મેં જે ધારણા કરી એની અંદર એ બંધાઈ ગયો છે સ્ત્રી પુરુષના. એટલે કીધું પરમ કારણ દેહ પહેલો બાંધ્યો અને પરમ કારણ દેહની અંદર અવ્યાકૃત અને નિરંજન બે તત્વોને જુદા રાખ્યા. 30 તત્વોના એ દેહ બનાવ્યા. આમાં 8 ભાગ અવ્યાકૃતના, આમાં 8 ભાગ નિરંજન, આમાં 2 ભાગ અવ્યાકૃતના, આમાં 2 ભાગ નિરંજનના. એમ કરીને 2 દેહ બનાવ્યા. પરમ કારણ દેહ આકાશ તત્વ, આકાશ તત્વના 6 ભાગ અને બાકીના જે તત્વ છે એના 1 ભાગ. એટલે આવી રીતે કરીને 20 તત્વનો 20 તત્વનો બનાવ્યો. મા કારણ છે એ 30 તત્વનો બનાવ્યો. તો અહીંયા જે 20 તત્વનો બનાવ્યો 20 આ બાજુ 20 બનાવ્યા, આ બાજુ 20 બનાવ્યા. એ બેની અંદર મેં આકર્ષણ મૂકી દીધું. આ એકબીજા વગર ઉત્પત્તિ થાય જ નહીં એવો મેં એમાં ક્રમ મૂકી દીધો. એટલે મારે પુરુષને નિયંત્રણ કરવો હોય તો સ્ત્રી દ્વારા કરવું, સ્ત્રીને નિયંત્રણ કરવી હોય તો પુરુષ દ્વારા કરવું. એટલે બેની અંદર મેં છે
એને નાથ મૂકી દોરી દીધી, આપી દોરી આપી દીધી હાથમાં કે દોરી પકડો એટલે તારા હાથમાં, રિમોટ જ મારા હાથમાં છે કે. હવે એ સ્ત્રી અને પુરુષના તત્વોને ખબર નથી. નથી. મેં આ રિમોટ મૂક્યું છે, એને ખબર પડે તો એનાથી જુદો પડવાની ઈ ગતિ કરે. એટલે અહીંયા એની કીધું કે આ રીતે જે મેં અદ્રશ્ય પદાર્થો ઠસાઠસ ભરેલા છે કે ઠાસી છે, બરાબર. હવે કેવી રીતે ભર્યા? જે મેં નક્કી કર્યા એ જ ભર્યા છે કે. સ્ત્રી પુરુષ અને એના સિવાયનું ત્રીજું તત્વ મેં બનાવ્યું નથી. એમાં ભૂલ પડી હોય ને વ્યંઢળ થઈ જતા હોય કોઈ, એ મેં બનાવ્યું નથી. એ જે આમાં ખામી છે એ ખામીના કારણે એ નીકળી જાય છે એક બાજુ. પણ મેં ઉત્પત્તિ માટેના તો બે જ તત્વો બનાવ્યા, નિરંતર ઉત્પત્તિ થયા જ કરશે. હવે એને કીધું કે તમે જુઓ કે મારા અદ્રશ્ય તત્વો છે એ કેવા છે કે. એને કીધું ગત આકાશ અદ્રશ્ય છે, આકાશનો અનુભવ થાય છે પણ અદ્રશ્ય છે. એ આપણે નજરે એમાંથી બધું એટલું બધું દેખાય છે, પોલ દેખાય છે આપણને. આકાશ છે એ દેખાતું નથી, પોલ દેખાય છે. એમાં એનાથી બીજી વસ્તુ દેખાય છે આકાશથી. એટલે એ કહે છે કે મેં આકાશની અંદર જે તત્વો બનાવ્યા એ આકાશ અરૂપ છે. એવી રીતે મેં આકાશમાં કરેલો ધારણા રૂપ જે સંકલ્પ છે એ પણ અરૂપ છે કે. એમાં ગત આકાશમાં અરૂપ તત્વો ભિન્ન ભિન્ન છે કે એ ત્યાં પણ જુદા રાખ્યા છે. મારે એવી રમત છે કે ત્યાં પણ એક ના થાય એવું મેં રાખ્યું છે. સ્ત્રી અને પુરુષમાં તે મેં એવી રમત કરી છે કે એને પડદો તોડી જ ન શકે કે. આ બે ભાગ પુરુષમાં અલગ જ રહે અવ્યાકૃતના, અને 8 ભાગ એના અલગ જ રહે. આ સ્ત્રીને વિશે એની જે યુક્તિ છે એ મારી સિવાય કોઈ જાણતું નથી હરખા કરવાની. કારણ કે મેં બનાવ્યા છે હરખા કરવાની ચાવી એક મારી આગળ જ રાખી છે, બીજા કોઈને આપી જ નથી. એટલે ગમે એવા દેવ હોય, ગમે એ હોય, આદ્ય શક્તિ કે નિરંજન, એ આ બે ભાગને વટીને જતા નથી. વટીને જાય છે તો એનો અહમ ભરાઈ જાય છે. એટલે અહમ બ્રહ્માસ્મિની અંદર ચોટી જાય છે કે જડ થઈ જાય છે. ટેચ્યુ કર્યું હોય ને કોઈને, ઓલા નાના છોકરાઓ રમત રમતા હોય ને કે ટેચ્યુ એટલે પછી ચોટી જાય, પછી એમાં જડ થઈ જાય, પછી આગળ નો આમ જઈએ કે નો આમ જઈએ કે. તો કે એવી રીતે મેં એને પછી કરી દીધા અને વટે તો. પણ એ વટીને પાછો અંશે થઈ જાય તો મોટી કિંમત એને મળે, મોટું ઇનામ મળે નહીં. આ વટવાનું છે અંશે થઈને વટે, અથવા આ વટીને અંશે થઈ જાય તો દૂધ માગે તરત તો હમ આવી ગયો તો ન થાય. વટે ને એટલે અહમ આવી ગયો, હું જીતી ગયો. કોઈ પણ વસ્તુ તમે સિદ્ધ કરી લો ને એટલે તરત અહમ આવી જ જાય. મેં આ કરી નાખ્યું, અઘરું હતું ને મેં કરી નાખ્યું, એ મારાથી થઈ ગયું. બધાની વચ્ચે એ કરીને બે પછી એના મનમાં બીજા કોઈ ભાવ પૂછે કે એના મનમાંથી ઘૂસી જ જાય કે મેં આ કર્યું. તો એ કે જે મેં કર્યું એ જે રહી જાય છે ને એ નો રે તો અંશે નકર અસ્મિય. તો કીધું કે અહીંયા જે ભિન્ન ભિન્ન કરેલા એ ભિન્ન ભિન્ન રાખ્યા પાછા. જેમ કે અરૂપ વાદળ, આકાશમાં અરૂપ વાદળ છે તો એનું રૂપ એ જગ્યાએ જ છે. વાદળ જે જગ્યા છે એમ વીજળી અરૂપ છે. સ્નો આકાશમાં રહેલો જે સ્નો છે, બરફના કણ છે, એ બધા આકાશમાં અરૂપ જ છે કે. કરા, પાણી, એ બધું અરૂપ છે. આખું અત્યારે અરૂપ જ દેખાય છે. એમાં એની જગ્યા નક્કી છે. અંકુરમાં જેમ ડાળી, પાંદડા, ફળ, ફૂલ, ચામડી, એનું ફળનું જે તત્વ છે કઈ રીતનું છે, આ ફળ કેવું આવવાનું છે, એ બધું જે ફળ છે એ મેં અંકુરમાં અરૂપ રાખ્યું છે. પણ એની જગ્યા નક્કી છે. એ ત્યાંથી જ નીકળશે, બીજી જગ્યાએથી નીકળશે નહીં. એમ મેં કે આ જે આકાશમાં રાખ્યા કરા, તો એ કરાની જગ્યા અરૂપમાં મેં પાછી જગ્યા એની અલગ જ રાખી છે. વીજળીની અરૂપ જગ્યા, એ વીજળી અરૂપ, આકાશ અરૂપ, અને એની જગ્યા અરૂપ પછી અલગ જ રાખી છે. પાણી આકાશમાં રાખ્યું છે એની તેમે અરૂપ, અને આકાશે અરૂપ, અને જગ્યા અરૂપ એની, અને છતાં એની જગ્યા અલગ છે પાણીની. તે આ રીતે મેં આકાશના જે વાદળ, વીજળી, સ્નો, કરા, પાણી વગેરે અરૂપમાં અરૂપ રાખ્યા છે. પણ છતાં એ એની જગ્યાએથી નીકળે. અરૂપ દ્રષ્ટિ છે એ આંખમાંથી જ નીકળે. અરૂપ વાણી છે એ મુખમાંથી જ નીકળે. અરૂપ સાંભળવા પણ એ કાનમાંથી જ થાય. જગ્યા નક્કી અરૂપની રાખી, એ ત્યાંથી જ આવે, ત્યાંથી જ જાય. તો એ કે આ મારી જે ઘટના છે એને આ બાજુ કોઈ સમજી શકે એવું નથી. બીજું એને દાખલો આપ્યો. જેમ અંકુરમાં રહેલા જુદા જુદા અંગો અરૂપ હોવા છતાં જુદા જુદા જ છે, અને એ અરૂપ એની જગ્યાએ જુદી છે. મારું અંકુરમાં જે નાક છે એ આંખને ચોટી નથી ગયેલું. ન્યાય એનું અહીંથી જ આ નાક નીકળશે, અહીંથી જ આ કાન નીકળશે, અહીંથી જ આ આંખ નીકળશે. એ જગ્યા નક્કી છે. બધું ભેગું છે છતાં એટલું બારીક એમાં એની રાખ્યું છે કે એ ત્યાંથી જ નીકળે એમ.
એટલે અરૂપમાં પણ જુદું રાખવાની તાકાત એને ધારણા ગતિ કેવી વાપરીએ છે. અહીંયા કે છે તમે શરબત બનાવો તો લીંબુ, મીઠું, પાણી, ખાંડ એ બધું અરૂપ, પછી તમે એમ એક રૂપ કરી નાખો પાણીને એને. છતાંય તમે છૂટું નથી પાડી શકતા, પણ એ જગ્યાએ મેં રાખ્યું છે તમે હું છૂટું પાડી શકું છું. 10 ઇન્દ્રિયને એક 10 ઇન્દ્રિય ઈ જે છે એનું પાણી અર્ક ઈ હું ભેગો કરું, ઈ 10 કુવાનો અર્ક હું ભેગો કરું, 10 કુવાનું પાણી ભેગું એક ગ્લાસમાં કર્યા પછી પાછું એને જુદું ઈ જ રીતે પાડું છું. પાણીને છૂટું પાડી શકે છે 10 ઇન્દ્રિયનું અર્કને. આ અર્કની વાત કે હું જાણું છું કે આવો મેં બનાવો. પછી ત્રીજું ઉદાહરણ આપ્યું, જે સમુદ્ર છે એના પાણીમાં બધું જ છે. આજ સવારમાં મેં એ આઈને પૂછતો હતો કે સમુદ્રના પાણીમાં શું છે એમ, તો કે મીઠું છે, પાણી છે, થર્મોકોલ છે, એની અંદર સોડિયમ છે, જે હાબુ બને છે એ, પછી આપણે જે ખાવાનો સોડા બને છે, પછી એ બધું એવા 80 તત્વો છે પાણીની અંદર ગળેલા. અને એનું સ્થાન એવું છે, ભાવનગરની અંદર પેલી સોટ રિસર્ચ સેન્ટર છે. એ જે કેન્દ્ર સરકારના 8-10 સમુદ્રની અંદરથી પાણીમાં શું છે જુદું પાડવાનું, એમાં મેગ્નેશિયમ છે, એની અંદર યુરેનિયમ છે, એની અંદર થોરિયમ છે, એની અંદર સોનું છે, એની અંદર ચાંદી છે, કાઢવાનું અઘરું પડે છે. પાણીમાંથી છૂટું પાડવામાં ખર્ચો વધી જાય છે. તો આવા 80 તત્વો પાણીની અંદર છે, એ એની જગ્યાએ છે, એની પ્રક્રિયા જુદી છે. દર વખતે મીઠું બહાર કાઢવું હોય તો તમારે અગર કરી નાખવાનું, વરાળ ઉડી જાય એટલે મીઠું બહાર પડ્યું રહે. પણ એની અંદરથી તમારે છે એ સોડિયમ કાઢવું હોય તો એને પાછું અલગ કાઢવાનું, એની પદ્ધતિ જુદી છે. થર્મોકોલ કાઢવું હોય ને, થર્મોકોલ જે આવે છે એ પાણીના ફીણ જ છે સમુદ્રના, એ અલગ રીતે નીકળે છે, પેકિંગમાં વપરાય છે. તો આ બધું પાણીની અંદર છુપાયેલું છે, અને એની જગ્યાએ છે. આ અરૂપ તત્વો કેવી રીતે કામ કરે છે અને ક્યાં મેં રાખ્યા છે કે કોઈ જાણતું નથી. હવે સાધનો થયા છે તો થોડાક સુધી આ બધું કરી શકે આ લોકો, પણ આને આખાને જયારે અરૂપ તત્વો બનાવ્યા છે એને તો કોઈ સમજી નથી શકતું. હવે કે છે કે જે હું બનાવનારો છે એની સાથે તારે અખંડ યોગ કરવાનો છે. તો મને તું કેવી રીતે સમજીશ? આવા મારા તત્વો જે મેં ધારણા ગતિએ બનાવ્યા એને તારે એની હારે મેળવવાના છે, એને તું સમજી નથી શકતો, તો તું મારી હારે અખંડ યોગ કરીશ તો એને કેવી રીતે સમજીશ? ક્યાંથી યોગ કરીશ? કઈ રીતે રહીશ? આ અખંડ યોગ કરવાની રીત અહીંયા બતાવે છે. આ જે પ્રકરણ છે એમાં એ કે સાથે અખંડ યોગ, પરમ ગુરુ સાથે અખંડ યોગની વાત છે. તો તારે આ બધા અલંકારો એટલે તત્વો, દેહના અલંકારો, અને એ અલંકારોને હારે યોગ કરવાનો. એ આ ધારણારૂપ અલંકારો હારે તારા અલંકારો જે આ બાજુના છે તત્વો, અને પછી તારે એનાથી છૂટું પડી અને મારી સાથે યોગ કરવાનો. આવા વિષયો છે એ બહુ ગજબના છે કે કેવી રીતે આને સમજાવવા. ક્યારેક તો એવું મારે કંઈ ઉદાહરણ હોય તો આ આપી શકું એમ નથી, એટલે નથી આપતો. ઉદાહરણ હોય પણ આપી નથી શકાતું. સ્ત્રી છે એના ઘરેથી જુદી પડે અને લગ્ન થઈ જાય પછી જે એના છૂટી પડ્યા પછી એના પતિ સાથે યોગ કેવી રીતે કરવા? અલંકારો સાથે આવી છે, પણ અલંકારો અલંકારોની જગ્યા કાઢી નાખે છે. તો યોગ કરવાની રીત એની શું છે? તો અંશીની સાથે યોગ કેમ કરવો? આ તો બધા સ્થૂળ ઉદાહરણ છે. તો ક્યારેક એવા ઉદાહરણો હોય છે કે એને આપણે ઉદાહરણ તરીકે આપવા અઘરા પડે છે મને તો, પણ છતાંય હું તમને આધાર આપી દઉં એટલે તમને એવી ધારણા આવી જાય કે આ રીતે હોય એમ. તો અહીંયા કહે છે કે અંશી સાથે એકતા કરવાનો માર્ગ ધારણા ગતિના તત્વો અદ્રશ્યની અંદર અદ્રશ્ય છે. હવે બ્રહ્માને જે ઉત્પન્ન કરવાની જે ધારણા હતી એ બ્રહ્માને ઉત્પન્ન કર્યા, નિરંજનને ઉત્પન્ન કર્યા, એ ધારણા ગતિના તત્વો એ જગ્યાએ મૂકવાના, અને અંશે કેવળ પરમ ગુરુ સાથે એક થવાનું. જે ધારણા કરનાર છે, ધારણા ગતિના અલંકારો એમાંથી બનવાના છે નિરંજન પુરુષ અને બ્રહ્મા, અને એની ધારણાની અંદરથી બ્રહ્માંડ બનવાના છે. એમાંથી કુંભાર બનશે, એની ધારણામાંથી માટલા બનવાના છે. હવે હું આ બધાને બાદ કરી નિરંજન પુરુષ જેમાંથી બને છે એના નિરંજન પુરુષ અને અવ્યાકૃત એની સાથે એને મેળવી દેવાના, અને અંશે છૂટું પડવાનું, અને અંશે છૂટા પડ્યા પછી પાછું ભળવાનું કે નહીં હારે? પરમ ગુરુ હારે. એની હારે અખંડ યોગ કરવાનો. દૂધમાંથી ઘી છૂટું પડ્યું પણ એનાથી થઈ શું ગયું? એમાં જે ઘીનું મૂળ તત્વ છે એ સૂર્યારે ભેળવવાનું છે, ઓજ. બધા તત્વો જુદા પાડી દીધા, પણ ઓજ તો હાવ અદૃશ્ય તત્વ છે.
અને એ અદ્રશ્ય સૂર્યની હારે ભેળવવાનું છે. આ દેખાતા સૂર્ય હારે નથી ભેળવવાનું. કે દેખાતો સૂર્ય ન્યા છે અને અદ્રશ્ય સૂર્ય અહીંયા સુધી આવ્યો છે જે ઓજ રૂપે, એ ઓજને ઓજની હારે ભેળવવાનું. સજાતી તત્વ છે. કેવલ કરતા નથી આવ્યા, પરમ ગુરુ આવ્યા છે કિરણ રૂપે. એ ઓજ જે નીચે કિરણમાં ઉતરી આવ્યું છે, એ કિરણની સાથે આ ઓજને ભેળવવાનું છે. એટલે દીવો કરવો પડશે. આ દીવો નહીં કરો ત્યાં સુધી આપણામાં પ્રકાશ નહીં થાય જ્ઞાનનો. આ મુદ્દો જ્ઞાનનો પ્રકાશ થાય તો આપણે એને ભેળવીએ ને. દૂધમાંથી ઘી તો કાઢી નાખ્યું, ત્યાં સુધી તો પ્રોસેસ કરી. જે જેના તત્વો હતા એને હારે ભેળવી દીધા. કીટું કીટાને હારે ભળી ગયું, છાસ છાસની હારે ભળી ગઈ, જે હતા એની હારે ભળી ગયા. પણ હવે મારે તો આ ઓજ કાઢવું છે, ઓજની ખોજ કરવી છે અને પછી મોજ લેવી છે રોજ. તો આવી રીતે જ્યારે આપણે એની સાથે એકતા કરવી છે ત્યારે પ્રકાશ આપણો કરવો પડે. એટલે પોતાને સળગવું પડે. સળગે એટલે પ્રકાશ જુદો થઈ જાય, ગરમી જુદી થઈ જાય અને ઓજ ઠંડુ થઈ જાય, ઠંડક આવી જાય. જે બળતરા હતી એ બધી બળતરા તો ગરમીમાં વહી ગઈ. પ્રકાશ છે જે જળ પ્રકાશ, એ તો આ બાજુ ઓરડામાં રહી ગયો. અને હું તો જે મૂળ સૂર્ય છે એનું જે અહીંયા જે એનું પરમ ગુરુ રૂપ અહીંયા રૂપ આવ્યું છું, એની સાથે મેં મારું સ્વરૂપ જોડી દીધું. આ અખંડ યોગની વાત કરી, આ જોડવાની વાત કરી. એટલે અહીંયા કીધું કે આ રીતે અદ્રશ્યથી પણ અદ્રશ્ય એવા તત્વને મારે કેમ સમજવા? કે આપણે બધા અદ્રશ્યથી અદ્રશ્ય છે. ઓલા કે કુંભાર માટલું બનાવી, માટલાની જે કુંભારને કલ્પના આવી, કુંભારનું માટલું દેખાતું નથી, ઓલું દેખાય. પણ કુંભાર નથી દેખાતો, કુંભારની કલ્પના, એમ હું કહેવા માંગુ છું. નિરંજનની કલ્પના. એને કીધું આ જે અલંકારો છે એ કેવા ધારણા ગતિના છે. આ ગતિ ધારણા ગતિથી મારે ત્યાં પહોંચાય છે. આ ધારણા ગતિથી ધારણા ગતિના અલંકારોને ઉતારી નાખવાના છે. સ્ત્રી પોતાના બધા જ અલંકારો કપડા સહિત બધું કાઢી નાખે છે અને પતિ સાથે એકતા કરે છે. એ એકતા મારે કરવાની છે, અંશનશીલી પતિવ્રતા ધર્મની. આ અલંકારો છે એ અલંકારો ધારણા ગતિના છે. એની કિંમત છે દરેકની, એનું એક રૂપ છે, એમાં એક આકર્ષણ છે. પણ એ આકર્ષણ મારે કામના નથી. સોનાનું એક આકર્ષણ છે, એનું કિંમત છે. હીરાનું એક આકર્ષણ છે, એની એક કિંમત છે. પણ મારે તો મારા ઘરે જાતા એ બધા મને પરાયા છે, એને મારે કાઢી નાખવા પડે. ભલે ગમે એટલા અલંકારો કિંમતી હોય, નિરંજન પુરુષ સહિતના બધા અલંકારો કિંમતી હોવા છતાં મારે એને કાઢી નાખવા પડે. કે મારે અખંડ યોગ કરવાનો છે, મારે મૂળ વસ્તુ જોઈએ છે. તો અહીંયા જે અટકી રહે, બ્રહ્મમાં અટકી રહે, લટકી રહે, એના માટેનું આ ભટકી રહે એના માટેનું કામ નથી. આ મૂળ મુદ્દો છે એ હું તને આપું છું કે અહીંયા આ રીતે કહે છે, અખંડ યોગની વાત કરે છે. હવે આગળ વાત છે. બીબા અને અલંકાર. જેટલા બીબા પ્રમાણયુક્ત કર્યા છે તેટલા જ મૂળ અલંકારો છે અને તેમાં તત્વ સામગ્રી પણ ઘટે જરૂરી હોય એવી જ પ્રથમથી પોખેલી છે. તે સિવાય ખેલનું પરિવર્તન કરાવવા સારું અલંકારમાં તત્વો ભર્યા છે. તેના વિશે અનંત પ્રકારની ભિન્ન ભિન્ન ક્રિયા પોખી છે. તે પ્રમાણે આકૃતિ રૂપ અનંત પ્રકારના સર્વદેહ સર્જન થઈ સર્જાય છે. પ્રથમથી જ ક્રિયા માટે વેગ પોખેલો છે તે પ્રમાણે થાય છે એમ જાણવું. આ પ્રકારનો અનાદિભેદ નિષ્કર્તાનો કરેલો કોઈના કળામાં આવ્યો નથી અને વેદ જે વધે છે તે તો દૃષ્ટ અદૃષ્ટકૃત બ્રહ્માના જાણવામાં આવ્યું તેટલું જ વર્ણન કરીને પછી તેઓ નેતિ બોલેલા છે. તે કયા પ્રકારે ઉત્પન્ન થયું છે તે બ્રહ્માના વર્ણન કરવામાં આવ્યું નથી. તે વિશે દ્રષ્ટાંત કહું છું, તે સાંભળો. હવે અહીંયા આ વાત કરી કે મેં જે તમને કીધું છે કે બ્રહ્માજી પણ નેતિ પુકારે છે, દ્રશ્ય ને અદ્રશ્ય તત્વને. એ જેટલું જાણી શક્યા છે એટલું એ કહે છે કે ચાર વેદમાં એની જે ધારણા બુદ્ધિ હતી, એની જે સમજણ હતી એટલું કહે છે. બકરીની સમજણ હોય, કીડીની સમજણ હોય, મનુષ્યની સમજણ હોય, એક ખેડૂતની સમજણ હોય, એક વૈજ્ઞાનિકની સમજણ હોય, એક દેવની સમજણ હોય, એક ઋષિની સમજણ હોય, એમ બ્રહ્માજીની સમજણ એના સુધીની હતી. મને જાણવા આવતા એ પણ જેમ પાણીની સમુદ્રની અંદર જે કોઈ પકડી અથવા કોઈ મીઠાનો કાંગડો નાખો એ માપવા જતા, એ મોટો મીઠાનો કાંગડો હોય તો થોડોક લાંબો હાલે પણ છેલ્લેથી ગળી જ જાય, તળિયું ન આવી જાય એને.
કારણ કે એ આમાં પીગળી જાય કે એટલે બ્રહ્માજીની બુદ્ધિ પણ 4 વેદમાં પીગળી ગઈ અને પછી કે આગળ કાંઈક છે પણ હું ત્યાં પહોંચી શકું એમને ત્યાં તો પીગળી ગયા 4 વેદમાં એટલું કઈ નહીં અટકી ગયા. એક બ્રહ્માજીને જે પેદા કરનાર છે, જે ઉત્પન્ન કરનાર છે, એની ધારણા ગતિએ બ્રહ્માજી ન પહોંચે, નિરંજન ન પહોંચે. અહીંયા વાત આવી કરી છે કે અને એ કે એવી તત્વ સામગ્રી બનાવી છે પહેલેથી મૂળ અલંકારો કે એમાં ક્યારેક ઘટ ના આવે. ઘટે તત્વ સામગ્રી પણ ઘટે એવી જે પ્રથમથી પોખેલી છે. ઘટે એટલે જરૂર છે તેવી, જેટલી જરૂર છે એટલી પોખેલી છે, એ ઘટે નહીં. આમ કીધું ઘટે એવી એટલે એની એમ કીધું તત્વ સામગ્રી પણ ઘટે એવી જ પ્રથમથી પોખેલી છે. એટલે કોઈ જરૂર હોય એટલી, જોઈએ તેટલી. હવે અહીંયા ઘટવું એટલે ઓછી થઈ જાય એવું પણ થાય. એને કેવી રીતે સમજવું? આ જે શબ્દ છે, જે વાક્ય છે એને સમજવાનું તો એમાં એવું થાય. અને તેમાં તત્વ સામગ્રી પણ ઘટે એવી જો પ્રથમથી પોખેલી છે. જો જરૂર છે તેવી જ એમ ન લખ્યું હોય તો એ આપણે ખબર જ ન પડે, એટલે ઘટી જતી છે એમ થાય. પણ એવું નથી કે એમાં જે જરૂર હતી એટલી તત્વ સામગ્રી મેં પોખેલી છે, એનાથી વધારે નહીં અને એનાથી ઓછી પણ નહીં. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવે એટલી આ સામગ્રી ભોગવે. તે સિવાય ખેલનું પરિવર્તન કરાવવા સારું અલંકારમાં તત્વો ભર્યા છે. તે વિશે અનંત પ્રકારની ભિન્ન ભિન્ન ક્રિયા પોખેલી છે. હવે અદ્રશ્ય અલંકારો, ધારણારૂપ અલંકારો, એમાં પાછી ક્રિયા પોખેલી છે. જે અદ્રશ્ય આંખ છે એમાં દ્રષ્ટિને જોવા પણ પોખેલું. ધારણા ગતિની આંખ. હજી નિરંજન ને બ્રહ્મમાં એ આંખ નથી આવી. આપણામાં ક્યાંથી આવે? અંકુરમાં નથી આવી. આ તો અલૌકિક અંકુરની વાત છે. તો એ અલૌકિક જે ધારણા ગતિના અલંકાર છે એમાં જે આંખ પોખેલી છે એ આંખ, અને એમાં જે ક્રિયા થાય છે જોવાની એ ક્રિયા. ધારણા ગતિના જે કાન છે એ ધારણા ગતિના, અને એ ધારણા ગતિમાં જે સાંભળવાની ક્રિયા છે ઈ પોખેલી છે કે ઈ ભિન્ન ભિન્ન ક્રિયા પોખેલી છે કે બધાને. આને કેવી રીતે કોઈ સમજે? એટલું ઊંડાણની અંદર કે છે પરમ ગુરુ. સમજવા માટેની આપણી બુદ્ધિ પણ કામ કરે. સમજાવવું કેમ? ગ્રંથ વાંચી લીધા પછી તે ધારણા ગતિના અલંકારોને હું સમજવું કે ધારણા કરીને અલંકારો. ધારણાથી આ તારી ધારણા નહીં ભાઈ. બ્રહ્માની, વિષ્ણુની, શંકરની, આદિશક્તિની, નિરંજનની ધારણા નહીં. બ્રહ્મજ્ઞાનીની ધારણા નહીં. કેવલ કર્તાની ધારણા. અને એ જાગૃતમાં, સપનામાં નહીં. સપનામાં ભૂલ પડે એવી જે સ્થિતિની ધારણા છે એમાં ક્રિયા પોખવી કેટલી અઘરી છે. ન્યા ક્રિયા પોખી છે. ધારણા ગતિના જે પગ બનાવ્યા એમાં એની ક્રિયા પોખી હાલવાની, ગમન આકાંક્ષાની. એ કેવી પોખેલી છે? અલંકાર તો છે જ નહીં. તમે ધારણા ગતિ કહો છો, એમાં વાળી ક્રિયા પોખી. એ જ ક્રિયા એમાંથી બહાર નીકળે. પાછી જ્યારે ઉત્પન્ન થશે, જ્યારે સ્થૂળ થશે ત્યારે એ જ ઘટના ત્યાંથી ઘટશે કે. તો આવી ક્રિયા પણ તમે ધારણા ગતિની તત્વો તો બનાવ્યા, ધારણા ગતિની ક્રિયા પણ એમાં તમે મૂકી દીધી. એટલે કીધું ઘટે નહીં એવી. આ બધી જેવી જરૂર છે એવી બધી જ ક્રિયાઓ મૂકી દીધી છે કે આ પ્રકારની ભિન્ન ભિન્ન ક્રિયાઓ પોખી. તે પ્રમાણે આકૃતિનું અનંત પ્રકારના સર્વ દેહ સર્જન થયા જાય છે, સર્જાય છે કે કેટલા પ્રકારના દેવો સર્જાયા જ કરે છે. અનંત ગતિના, અંત ન આવે એવા. 84 લાખ તો એની છે, પણ એક યોનિમાં કેટલાય જીવો નવા એવા ઉત્પન્ન થયા જ કરે છે. એને હું પાછું જયારે લઈ લઉં છું તો તમે આ બધા જયારે મૃત્યુ પામે છે, આંખ બળી જાય છે, કાન હળગી જાય છે, શરીર આખું નષ્ટ થઈ જાય છે, ત્યારે એ તત્વોને તમે ક્યાં રાખો છો? આ આંખને, પછી આંખને ક્યાં રાખો છો? એમાં જે પોખેલી જે ક્રિયા છે જોવાની, એને ક્યાં રાખો છો તમે પાછા? તમે જ્યાં ઉતાર્યું છે એ તો ક્યાંકથી ઉતાર્યું છે, પાછું આને સમાવો છો ક્યાં? આ બધાને દાટી દીધા તો એને ધીરે 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 ઓગળી જશે. મીઠું નાખે આ તે તો 2, 5, 10 વર્ષમાં હાડકા ને બધું છે એ બધું ધૂળ થઈ જશે. અને આપણે બાળી દઈએ તો કલાકમાં રાખ થઈ જાય છે. ઓલું 10 વર્ષે, 5 વર્ષે, 2 વર્ષે થાય છે. તો એને તમે પછી ક્યાં રાખો છો?
અને એની ક્રિયા ક્યાં રાખો છે? જ્યાં હું એને પહેલા ધારણા ગતિમાં ઉત્પન્ન કર્યા છે ત્યાં એના ધારણા ગતિના અલંકારને રાખું છું, અને એમાં જે મેં ક્રિયા પોખી છે એ ક્રિયાને હું ત્યાં સમાડું છું. આટલું સમાયા પછી અંશ ક્યાં સમાય છે? કે અંશ એમાંય નથી સમાતો. એ તો એનાથી પર છે. એ તો મારી હારે અખંડ યોગ કરવા માટે છે. ત્યાંથી છટકી જાય છે અંશ. જે ત્યાંથી નથી છટકી શકતા એ અખંડ પરમ ગુરુ સાથે યોગ નથી કરી શકતા. એ ખંડિત યોગમાં રહે છે. ત્યાંથી છટકવાની. આ તત્વોમાંથી નથી કીધું. આ 84 તત્વોની જે ઉલટ ક્રિયા કરી એ તો દ્રશ્ય તત્વો છે. ધારણા ગતિના 84 તત્વોમાંથી ઉલટ ક્રિયા કરવાની વાત કરે છે. એ મૂળ અંકુરી છે. આ ઉલટ ક્રિયા જે હું તને કહું છું એ જેમ આ દ્રશ્ય અંકુર નહીં, અદ્રશ્ય અંકુર નહીં, અવિગત અંકુર નહીં, અલૌકિક અંકુરની વાત છે મારી. એમાં તું મેળવી દીધા પછી અંશ છૂટો પડે છે એને હું કહું છું. તો મારી સાથે તારો અખંડ યોગ થાય છે. અને આ તું સમજી લીધું એટલે તને હવે મગજમાં આવી ગયું કે મારે આ જગ્યાએ યોગ કરવાનો છે. એને કીધું મારું આ અંકુરી જ્ઞાન એ સમજે તો એ પેલા અંકુરમાં જ ઉભો રહી જાય. દ્રશ્ય અંકુરમાં વળી કોક એનથી આગળ ગયો કે રાજા કે રંગી ખરા જાણ્યા દોય પિતા બુંદ સિદ્ધ ગર્ભ કે જો ન લહે જન કોઈ. એ જે કે એ તો કોક સમજી એક છે કે એ પિતાજીની અંદર જે બને છે અદ્રશ્ય અંકુર એને જાણવાની તાકાત નથી. અને જે બ્રહ્મની અંદર જે અવિગત અંકુર બને છે એની ધારણાને આને ખબર ક્યાંથી પડશે? કે બ્રહ્માજી જેવા એને ના સમજી શકે આ અંકુરને. એની જ્યાં સુધી બુદ્ધિ હાલી ત્યાં સુધી એની બીજના જ વખાણ કર્યા, નીજ સુધી પહોંચ્યા જ નહીં. એટલે એને કીધું કે હવે હું કાંઈ વધારે કહી શકતો નહીં. ત્યાં તો એ જે નથી કહી શકતો એવું બોલવા જાય છે ને, નથી કહી શકતો એવો છેલ્લો અક્ષર એનામાંથી નથી નીકળ્યો ત્યાંથી પીગળી જાય છે. નેતિ કરવાને ઈ આવે ને ત્યાંથી પીગળી ગયેલા હોય છે. પછી કહેવા વાળું કોઈ નથી રહેતું ને સાંભળવા વાળું કોઈ, કારણ કે અંશે થયા નથી. અંશે થયા હોય તો અંશ જુદો જલ્દી પડી જાય એમાંથી, કૂદકો મારીને વયો જાય તરત. પણ એવું કઈ થયું નહીં. એની સાથે જોડાયેલા રહ્યા કે હું આ છું. આપણે શરીર સાથે જોડાયેલા રહ્યા, સ્ત્રી પુરુષ મહેશ મિતામાં જે કયા નામો છે એની સાથે જોડાયેલા રહ્યા તો આપણે છૂટી ના શકીએ. મૃત્યુ પછી તે શરીરની આજુબાજુ જ ફરતા એવો મોહ થઈ જાય. આજુ હું છું એમ મને બાળતા નહીં એમ હોતી કે ઘણી વખત દાટતા નહીં હું છું એમ. કારણ કે એવો એની સાથે એવો તદાત ત્યારે જાગતા જ તે ત્યારે શરીરથી છૂટો પડી જાય તો હોશિયાર થઈ ગયો. મર્યા પછી તેના હાથમાં નથી તો શરીરથી છૂટો પાડે કોણ? ત્યાં તો લાકડી મારવી પડે. ઝાડવાથી ફળને છૂટું પાડવા માટે લાકડી મારવી પડે. કા પાકી ગયું હોવું જોઈએ તો એવી લાકડી કોણ ખાય એમ છે? શબ્દની ટકોર એવી રૂપી લાકડી સદગુરુ ને પરમગુરુ મારે છે કે એ ટકોરની લાકડી ખાવાને કોણ તૈયાર છે કે જે છૂટો પાડે? મૃત્યુ પછી નથી છૂટો પડતો, એને જીવતો છૂટો પાડવો હોય તો કેવી રીતે કરી? કે આ અલંકારોને સમજે તો વાત છે. મારી સાથે યોગ કરવાની વાત છે. આવી રીતે તારે મારી સાથે યોગ કરવો છે? પરમગુરુ પૂછે છે. તો એના માટે તૈયાર છો? તો મારી લાકડી ખાવી પડશે તારે. અને હું આ શબ્દની ટકોર મારીશ. એ ટકોરથી તને દુઃખ થશે પણ છતાંય તું છૂટો પડીશ. દુઃખ જેને થયું એ અલગ થઈ જશે ને તું છે એ સુખમાં આવી જશે. દુઃખ અને સુખને જુદું પાડી દઈશું લાકડીથી. મારી આ લાકડી છે એ સમજણ રૂપી છે, વિવેક રૂપી છે. આ કીધું ને સજાણ રૂપી છે. તો આને તારે એ કે સાંભળવાની છે, એને જોવાની છે, એને સમજવાની છે. આ વાત તું સમજી કે દ્રશ્ય ને અદ્રશ્ય પદાર્થથી પણ પર આ દ્રષ્ટાંત. હવે હું તને દ્રષ્ટાંત પણ આપું છું. હવે આગળનું દ્રષ્ટાંત. બ્રહ્માની કર્તાની કૃત વિશેની જાણ. પંચદેહધારી વિશેષ અંશ એક વિધાતા બ્રહ્મા જાણવા. એ જ પ્રકારે આપણે તેની જ પરંપરાના પંચદેહ સહિત માનવ તનુવાળા છીએ. એ જ આપણા દેહરૂપ કોઈ એક વિધાતા છે એમ જાણજો. અને વેદ તે તો આપણા વિષય પર 52 અક્ષર સહિત ધુનકાર સ્વર શ્વાસમાં ઘોર કરતો અવાજ બોલીએ તે પ્રણવ છે. હવે તેના વડે આપણે દ્રષ્ટ અદ્રષ્ટ પદાર્થનું વર્ણન કરીને જાણીએ છીએ પણ ખરા. પણ તે સર્વ પદાર્થ ક્યાંથી નિપજ્યા આપણાથી કહી શકાય નહીં. કારણ કે તેના વિશે આપણી ગતિ પહોંચી શકે તેમ નથી. વળી આપણે એ રચના ક્યાં કરેલી છે? ના, તે નથી કરી. માટે ઉપજવાનું આપણને માલુમ પડે નહીં.
એટલા જ માટે આપણા વિશે કૃત કહેવાના સંબંધમાં અગમ્યપણું રહેલું છે એમ જાણવું. એટલે કે આપણે બનાવ્યું ન હોય તેથી તેની જાણ આપણને હોય નહીં. આ જ પ્રકારે વિધાતાએ જે પરમકૃત કરેલું તે જાણવા પક્ષે અજાણ છે, એટલે કે જાણતા નથી એમ જાણજો. જેમ કોઈ સ્ત્રી પુરુષ પોતાના સંતાનોને જન્મ આપે છે છતાં તેના વિશે બાળ અંકુરથી લઈને ઘાટ કઈ રીતે તૈયાર થયો છે તે વિષયમાં કશું જ જાણતા નથી. એ જ પ્રકારે બ્રહ્માજીનું છે. બ્રહ્માજી એની અંદર ત્યાં બધું ઉત્પન્ન થાય છે એને જાણી શકતા નથી. જેમ સ્ત્રી પુરુષ એના બાળકને કેવી રીતે ઉત્પન્ન થયું, કઈ રીતે એનું હાડકા બન્યા, એની ચામડી બની, એનું હૃદય કિડની કેવી રીતે બન્યું, એને સ્ત્રી પુરુષ પોતાની અંદર કશું જાણતા નથી. એમ બ્રહ્માજી આ જગત કેમ બન્યું એને જાણતા નથી. એમાંથી વહી ગયું છે ખાલી. હા, અહીંયા પછી અહો હે અંશ, આ ઉત્પત્તિ કયા પ્રકારે અનાદિ અખંડ નીચ કરતાએ કરી તે વિષયનું પ્રકરણ સંક્ષેપમાં મહાન સમર્થ સર્વજ્ઞ પરમ ગુરુ કહે છે તે સંતજન શ્રવણ કરજો. હવે અહીંયાની વાત કરી કે મેં તને જે વાત કરી કે બ્રહ્માજી પણ તું આપણી જેવા સમજ છે. બ્રહ્માજી કેવા સમજી શકે તો કે આપણી જેવા જ છે. બીજી છે હા તે બ્રહ્માજીને તું આપણી જેવા દેહધારી સમજી લે. ત્યારે કે દેહધારી પુરુષ અને સ્ત્રી પોતાના સંતાનો ઉત્પન્ન કરે છે એના વિશે એને કશી ખબર પડતી નથી. એ જ રીતે બ્રહ્માજી ઉત્પત્તિ બધી કરે છે, આ પૃથ્વી સૃષ્ટિની એની બધી એ ઉત્પન્ન કરે, પણ એને ખબર નથી કે આ કેવી રીતે ઉત્પન્ન કરું છું. એનાથી થઈ જાય છે, એને ખબર નથી કેમ થાય છે. આપણેથી જોવાઈ જાય છે પણ કેમ જોઉં છું એની ખબર નથી. આપણેથી હલાઈ જાય છે પણ કેમ હલાય છે એની ખબર નથી. આપણેથી ખવાઈ જાય છે પણ કેમ પચે છે એની આપણે ખબર નથી. એમ દરેક વાતની અંદર આપણા ઘાટ વિશે આપણે અજાણ્યા. આપણી જેવા દેહધારી ગણ છે કે બ્રહ્માજી, એમ એની ઈ પણ એવી રીતે જ અજાણ્યા. એનાથી શું થઈ રહ્યું છે એની એને ખબર પડતી નથી. વિશેષ વિભૂતિ છે, સંપત્તિવાન છે, પુષ્કળ સંપત્તિ હોય, મોટો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય તો એ એના શરીરને ન સમજે તો એને જવું ક્યાં પડે છે, એને કઈ તકલીફ પડે તો એના ડોક્ટર પાસે. એની આગળ આટલી બુદ્ધિ છે પૈસા કમાવાની, વડાપ્રધાન થવાની, રાષ્ટ્રપતિ થવાની, વૈજ્ઞાનિક થવાની, પણ એ બુદ્ધિ તે એને જ્યારે રોગ થાય છે ત્યારે એની બુદ્ધિ એના પૂરતી છે, બીજે કામ લાગતી નથી. તો અહીંયા કહે છે કે એ જે મારા કૃતને મેં કેમ બનાવ્યું છે ત્યાં એની બુદ્ધિ નથી પહોંચી શકતી. તું એને મનુષ્ય જેવા ગણ અત્યારે, તારી જેવા. જેમ મનુષ્ય નથી સમજી શકતો એના સંતાનો કેવી રીતે ઉત્પન્ન થાય છે, એમ એ પણ એની આ પૃથ્વી સૂર્ય ચંદ્ર બધું ઉત્પન્ન એનેથી કેમ થાય છે એને એ જાણી શકતા નથી. એને સ્વપ્ન સૃષ્ટિ થાય છે બ્રહ્માજી નહીં. જેમ આપણે સ્વપ્ન સૃષ્ટિ થાય છે તો આપણે જાણી નથી શકતા સપના કેવી રીતે ઉત્પન્ન થયું, ક્યાંથી ઉત્પન્ન થયું, એને એ નથી ખબર. કે અને એ જાણવા જાય ત્યાં તો પીગળી જાય. તમે એને આપણે જાણવા જઈએ ત્યાં તો સપનું વિખાઈ જાય છે. આપણે જાણવા જઈએ કે આ પદાર્થો ક્યાંથી બન્યા છે, કેવી રીતે ઉત્પન્ન થયા, પહાડ ક્યાંથી આવ્યા, નદી ક્યાંથી આવી, એમ જ્યાં વિચાર કરવા જાય ત્યાં તો વિખાઈ ગયું હોય. એમ પોગી જ નહીં કે એટલે નેતી થઈ જાય છે. છેલ્લી વાત જાણી નથી શકતા આપણે. એટલે અહીંયા કહે છે કે આ વાત જાણવા માટે કોણ સમર્થ છે તો કે કોઈ ઘાટની, કોઈ આજે મેં તત્વો જે ધારણા ગતિના જે તત્વો બનાવ્યા એમાંથી કોઈની સમર્થતા નથી. એક સમજી કે તો મારો સજાતીય અંશ સમજી શકે. હવે એ સજાતીય અંશ આ તત્વની અંદર ચૂસાઈ ગયો છે. એ કેવી રીતે સમજે? એટલે એને અજ્ઞાન લાગ્યું છે. હવે સજાતીય અંશ મારી હારે એકતા કરે તો હું એને તત્વથી છૂટો પાડું. એટલે કિમિયાગર મારી હારે એકતા કરે, કિમિયાગર હું છું તો મારી હારે એકતા કરે તો હું એને પારાથી છૂટો પાડીને એનું જે શુદ્ધ સોનું છે એ અંશ એને છૂટો પાડીને પછી મારી સાથે એક કરી દઉં તો એને ખબર પડે. એ મારી હારે એકતા કરશે તો, અને પછી હું એની હારે પહેલી એકતા છે એ ખોટી છે પણ હું કિમિયાગર છું અને મારી હારે એની એકતા કરી એટલે હું એને બહાર પાડી અને શુદ્ધ કર્યા પછી હું જે મારી હારે એને મેળવીશ અથવા એ મારી હારે મળશે પછી અખંડ યોગ કહેવાશે. શુદ્ધ થઈ ગયો ને. હવે તત્વની હારે એને કોઈ મિલન નથી, હવે કાંઈ બાકી નથી રહ્યું. એટલે હવે એ તત્વની અંદર હવે ભળશે નહીં, કારણ કે હવે હું એની હારે રહું છું ને કિમિયાગર. હું ગારુડી એની હારે રહું છું ને એને ઝેર નહીં ચડાય. આ મુદ્દો છે ત્યારે તત્વથી છૂટા પાડ્યા પછી. તો પહેલો જે યોગ કર્યો છે એ તો મારી ધારણાનો છે, આ બાજુનો. એ અખંડ યોગ નથી પણ મને એની શુદ્ધ કરીને અંશે કર્યા પછી જે યોગ મારો થાય છે એની સાથે એ યોગ પૂર્ણ યોગ છે.
હસ્તમિલાપ સ્ત્રી પુરુષે કર્યો એ તો બાહ્ય યોગ છે. બધા જ અલંકારો કપડા સાથે કાઢી નાખ્યા અને સ્ત્રી પુરુષે જે યોગ કર્યો એ આંતરિક યોગ છે, એ જુદો નથી પડતો. એમ અંશ મારી પત્ની અને હું એનો પતિ, એ રીતે પતિવ્રતા ધર્મનો આ યોગ જ્યારે કરે છે ત્યારે આ યોગના કારણે એ અખંડ મારી સાથે રહે છે. એ અખંડ યોગની હું વાત કરું છું. આ મુદ્દો છે. ત્યારે એના અલંકારો જે મારી પહેલા શરૂઆત કરી ત્યારે તો હસ્તમેળાપ, ત્યારે બધા અલંકારો કપડા આ તે બધાની વચ્ચે જ અમે હસ્તમેળાપ કરેલો. પણ પછી છે અમે જે કઈ મિલાપ કર્યો એ કોઈની વચ્ચે નથી કર્યો. એ અમારો બેનો જ વિષય છે, એને જ સત્સંગ કીધો. એમાં કોઈ બીજું આવ્યું નથી. એ કોઈ છે જ નહીં ને અંશ અંશ સિવાય, તત્વ પદાર્થ છે જ નહીં. અને જે અંશો આવ્યા છે એ તો મારા સજાતીના અંશો છે, એને તો કોઈ વાંધો જ નથી. એ તો મારી સજાતીના અંશો છે બધા, તો એને કોઈ તકલીફ નથી. તત્વ પદાર્થની નમ્યતાના કારણે એની ભાન છે એ ભૂલી જાય છે, એટલે એને તકલીફ છે. મારે ને એને બાકી અંશોને મારે કોઈ હવે તકલીફ નથી, કારણ કે શુદ્ધ થઈ ગયો. હવે સોનું શુદ્ધ થયા પછી મારી અરે અખંડ યોગ કરે છે, અને એ શુદ્ધ મેં કર્યું છે મારી અરે અખંડ યોગ કરાવવા માટે. જ્યારે એની ધારણા કરી, એ મારી બાજુ આવ્યો એટલે મેં એને વિશેષ આ સગવડતા આપી. અહીંયા એવું કહે છે કે આ રીતે વિધાતા છે એની આ વાત કરી. હવે આગળ વાંચો. કર્તાની અદ્ભુત રચના. આપણા સકર્તા સત્કેવલ હરિ, જે દ્રગ્દૃશ્ય દેહ રૂપવંત છે, તેમણે પોતાની દ્રષ્ટિએ જ આ સર્વ અપાર રચના રચી છે તે વિશે દ્રષ્ટાંત કહું છું. જેમ કુંભાર ચક્ર અને દંડ વડે ભાજન માટીના વાસણ ઘડે અને કોઈ વખત હાથથી પણ ભાજન ઘડે અને તોડે પણ ખરા, તેવી જ રીતે નિજ કરતા પોતાની સંકલ્પ દ્રષ્ટિ વડે જે ઘાટ કરવા હોય તે ઘાટ કરી શકે છે. અને વળી તે પોતાની ક્રિયાવૃત્તિ આદિ 6 વૃત્તિ રૂપ ચક્ર અને દંડ એટલે કે શસ્ત્ર વડે સર્વ તત્વ સામગ્રીની રચના કરી છે એમ જાણ. હે શ્રોતા, કદાચ તમે કહેશો કે ત્યારે તો સંકલ્પ શસ્ત્રરૂપ જે હથિયાર છે એમ જણાય છે, તો તે હથિયારને કયા પ્રકારે નિપજાવ્યા હશે એ વિશે સાંભળો. આશ્ચર્ય સાગર નામના ગ્રંથને વિશે 16મા આશ્ચર્યની વિશે આ બાબતનું નિરૂપણ કરેલું છે, જેનો પાર તો અપારપણે જાણવાનો છે. હવે કીધું અહીંયાની કે આપણા કરતા કેવા છે કે તે વિશેનું પ્રકરણ સંક્ષેપમાં મહાન સમર્થ સર્વજ્ઞ પરમગુરુ કહે છે કે સંત જન શ્રવણ કરજો. તમે જો સંત નહીં હો, તમારી શુદ્ધ બુદ્ધિ નહીં હોય તો આ શ્રવણ નહીં કરી શકો. આપણા સકર્તા સત્કેવલ હરિ, જે દગ દિવ્ય દેહ રૂપવંત છે, તેણે પોતાની દ્રષ્ટિએ જ આ સર્વ અપાર રચના રચી છે તે વિશે દ્રષ્ટાંત કહું છું. તે કુંભાર ભાંજન ઘડે અને ભાંગે, એના માટે આ કઈ બહુ મોટું નથી. આ ઘડી નાખવું આપણા માટે બહુ મોટું હોય. આપણે માટલું બનાવી નથી શકતા, એટલે માટલાની આપણે છે એ બહુ ધ્યાન રાખીએ. કુંભારને કઈ એટલું ધ્યાન નહીં, એમાં કેટલાય માટલા એમને ફૂટી જાય છે. નિભાડામાંથી કાઢતા ફૂટી જાય છે, નિભાડામાં નાખતા ફૂટી જાય છે. એને એના વિશે કઈ શોખ થતો નથી. અને આપણે છોકરાએ એક માટલું તોડી નાખ્યું તો એને ઢીબી હોતી નાખી કારણ કે આ માટલું તોડી નાખ્યું, કારણ કે એના માટે આપણા માટે એક જ માટલું છે. કુંભાર અનેક માટલાઓ ઘડે છે રોજ. એના માટે એ માટલા બહુ વિશેષ નથી, જેના માટે વિશેષ નથી. એમ આ અનંત જગત બ્રહ્માઓ અનંત ઉત્પન્ન કરે, કુંભારોને અનંત ઉત્પન્ન કરે છે. એના માટે હું મોટું હોય એટલે કે છે ઘડે અને નાશ કરે, છતાં એને કાંઈ એનો દોષ લાગતો નથી. અને અહીંયા છોકરું જો એને તોડી નાખ્યું હોય તો આ 150 રૂપિયાનું માટલું હમણાં લઈ આવ્યો, 200 નું લઈ આવ્યો તો કે 1 લાફો મારે. જેની આવક જેવી છે એ પ્રમાણે કરે. હીરાનું કામ કરતા હોય, મજૂરી કરતા હોય, માટલું બિચારા લાવવું હોય ને 1 મહિનો વિચાર કરે કે જેટલું ખેંચાય ને એટલું ખેંચીએ. એમાં નવું માટલું છોકરું તોડી નાખે તેને કેવા લાફા પડે કે એના માટે એ અઘરું છે. કેવલ કરતા માટે કાંઈ અઘરું નથી. આપણે એની નજીક જાય તો આ પણ આપણા માટે પણ આસાન છે. કુંભારાને દોસ્તી કરો ને માટલું તૂટી કે લઈ જા ને યાર, હું તું કેટલા પૈસા, હવે પૈસા જવા દે ને, દોસ્તી છે ને તારી યાર. ખાલી આ સામાન્ય કુંભારાને દોસ્તી હોય, એની સાથે બેસતા ઉઠતા હોય, ક્યારેક ચા પાણી પાતા હોય, કેમ છો ભાઈ એમ કહેતા હોય, અને મિત્રતાનો સંબંધ ગાઢ થઈ ગયો હોય, તો એ ત્યારે આપણા ઘરે માટલું છે ભાઈ હારા મારું માટલું કાઢે ને 1 રૂપિયા કિંમત ના લે. એવી આપણે કરતા સાથે એકતા કરીએ અને એને યારે મિત્રતા કરીએ તો આપણી આ જ હાલત છે. એ તો આપણા થઈ જાય છે. જો સામાન્ય કુંભાર આપણા થઈ જતા હોય
તો આ તો આપણા થઈ જાય છે. તો એ હું ના કરે છે, હતા ને હજી રહેશે, પણ હું ભાનમાં નથી, એટલે હું એને ઓળખી નથી શકતો. હું બેભાન થઈ ગયો છું, તત્વ પદાર્થના કારણે ચૂસાઈ ગયો છું. અહીંયા આ વાત કરે છે. તો કે જો તું આ રીતે એની કીધું સંકલ્પરૂપ હથિયાર, એને લાકડાનો દંડો અને ચાકડો નથી, તો ખાલી સંકલ્પરૂપ હથિયાર છે. એ સંકલ્પ કરે છે ત્યાં થઈ જાય છે. કુંભારને બિચારાને બનાવવું પડે. બ્રહ્માજીને તો કેટલો સમય લાગ્યો આ પૃથ્વીને ઉત્પન્ન કરવા માટે. એક કલ્પ એની ધારણા કરી ત્યારે બ્રહ્માજી બીજા કલ્પે જ્યારે દિવસ ઉગ્યો ત્યારે આ રચના પ્રત્યક્ષ દેખાય એવી કરી શકે. તો એને સમય લાગ્યો. સંકલ્પને શુદ્ધ સંકલ્પ કરતા કરે એને કોઈ સમય લાગતો નથી. કુંભારને તો બિચારાને માટી લાવવી પડી, માટી લાવ્યા પછી ખૂંદવી પડી, ચાકડે ચડાવવી પડી, નિભાડે ચડાવવું પડ્યું. આ બધું કર્યા પછી 2-3 મહિને કે 15 દિવસે એની આ માટલું તૈયાર કર્યું. કરતા ને આવું નથી. અંકુર બનાવ્યા પછી કશું કર્યું જ નથી. એની અંકુર બનાવ્યા પછી અંકુરમાંથી જ ઉત્પન્ન થયા કરે એવી રચના કરી. આવું અંકુરી ગતિનું કામ કરનાર કરતા કેવલ કેવા છે, અને મારે એની હારે અખંડ યોગ કરવાનો છે. આ ઉલટ ક્રિયા તત્વની કર્યા પછીનું આ કામ છે. આ અખંડ યોગ મારે કરતા મને આવડવો જોઈએ. મારી શરતે નથી કરવાનો અખંડ યોગ, એની શરતે કરવાનો. એની કારણ કે મારી શરતમાં મને ભૂલ પડે. હું તારી હારે અખંડ યોગ કરું તો તારી શરતે કરું એમ. એટલે મારી શરત કોઈ નહીં. એટલે તો આપણે જે સ્ત્રી છે એ બધું છોડીને આવે તો માતા પિતાનું બધું જ છોડી દેશે. હવે એને મળે શું છે? ખાલી પુરુષારે એકતા જ્યારે થાય છે, પતિ થઈ જાય છે, એનું નામ આવી જાય છે, તો એટલે પતિની બધી સંપત્તિ એની થઈ જાય છે. તો આ તો જાણરૂપ સંપત્તિ, સંકલ્પરૂપ સંપત્તિ એ એની અંદર આવી જાય. જો હંસ આ રીતે એકતા કરશે તો આવો પ્રતિવ્રતા ધર્મ છે. મનુષ્ય લોકની અંદર આ બજાવવામાં આવે છે અને એની સંપત્તિ એને મળે છે. તો આ તો અખંડ વસ્તુ, આ તો ચેતનની હારે એકતા, એને કેવું મળે? એટલે અહીંયા કીધું છે આ બાબતનું. પછી કે આ ક્યાં વર્ણન કર્યું છે? કે આશ્ચર્ય સાગર, એટલે અચરજ સાગરની અંદર 16મા આશ્ચર્યની અંદર આ વાતનું નિરૂપણ કર્યું છે, જેનો પાર તો અપારપણે જાણવાનો છે. તમે એનો પાર જાણવા જાઓ, પણ જાણવાનો કેમ છે? અપારપણે. જે જાણવાની વસ્તુ પાર છે, અને આપણી સમજ છે એ પાર માટે અપાર કરવી પડે, ત્યારે એમાં હમાય એવું છે. એટલું વિશાળ થવું પડે. આપણું પાત્ર મોટું કરવાનું છે, એને કહેવાય અપાર. અને એની તને એવો તણખલો જ આપ્યો છે, પણ એ આપણા પાત્રમાં હમાતો નથી. એનો પાર વાળો છે. આટલું જ આપણે આપ્યું, એમાં આપણે ભરાઈ જાય છે. આપણે છલકાઈ જાય. નદી છલકાઈ જતા એને શું લાગે? સઘનઘનનું પાણી થોડુંક પડે, 2 દિવસ વરસાદ પડે ત્યાં પૂર આવવા મળે છે નદીની અંદર. આપણે એને એટલે આપણો વિકાસ કરવા માટે અપાર થવું પડે છે. કે આ સઘનઘનનું પાણી મારી અંદર ભરાઈ રહે અને હું વિશાળ થાવ એટલે અપાર. પણ એ તો નાનું એવું જ નાખે છે પાર. એના પારને મારે પ્રાપ્ત કરવા માટે મારે અપાર થવાનું છે. એટલે અપાર થવા માટે મારા પૂર્વગ્રહો જે છે મેં બાંધેલા એને તોડી નાખવાના છે. એ હદને તોડી નાખવાના, 2 કાંઠાને ફેલાવી દેવાના છે, મોટા કરી દેવાના છે, કે એ જે નાખે એ મારી અંદર સમાઈ શકે. એ સમાવવા માટે અપારની વાત કરી. કેવા શબ્દો વાપરે છે? જેનો પાર તો અપારપણે જાણવાનો છે એમ. જેનો પાર અપારપણે જાણવાનો. એટલે તારે છે એ તારા પૂર્વગ્રહો છોડી દેવા પડશે. તું જે કઈ તત્વને જે રીતે સમજે છો એ રીતના એ તત્વો છે જ નહીં. એ ધારણા ગતિના તત્વો છે. આજે તને દેખાતા તત્વો છે એને બાદ કરીને ધારણા ગતિના તત્વોમાં જા. કારણ કે એ અપાર તત્વોને તું ત્યારે સમજી શકીશ કે તું પણ અપાર થઈ જાય છે. એ તો એના માટે પારવાળા છે, એના હદવાળા છે. પહેલા એ છે એ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું, એના માટે બહુ મોટું હતું જ નહીં. એ તો 1 દિવસની અંદર 1 અબજ રૂપિયા કમાય છે. અને મહિને એકવાર 1 કરોડ રૂપિયા દાન આપ્યું. બીજાના માટે તો એ અપાર હતું, ઓલાના માટે તો પાર ન આપી દીધું. આપણા માટે તો ખેતરોના ખેતરો ભરેલા છે. પક્ષીઓને તો કેટલું મળી રહે છે. એની તો 1 દાણો જ નાખ્યો છે, એટલા દાણા ઉત્પન્ન થઈ ગયા. અપાર એની ધારણા, મારી પૂર્વગ્રહની મારી જે ધારણાઓ છે એને મારે તોડી નાખવી પડે. કેની? તત્વોની ધારણા. અને ધારણા ગતિના તત્વોની ધારણા છેલ્લે તોડવાની.
ધારણા ગતિના તત્વો જે ધારેલા તત્વો છે એને તોડવાની છે, તો મારે અંશે થવાય. આ મુદ્દો છે. આગળ એ સિવાય કોઈ જીવને માલુમ પડે તેમ નથી. એવું જે કારણ કે સામાન્ય અંશ અને વિશેષ અંશ આ બંને પતિના સંકલ્પને આદિથી અંત સુધી કરી શક્યા નથી. માત્ર એક પરમ વિશેષ અંશ જે સર્વજ્ઞ પરમ ગુરુ છે તે જ પોતે સર્વજ્ઞપણે કરીને સકર્તા સત્કૈવલને તથા તેમના સંકલ્પને જાણે છે. આ સર્વજ્ઞ પરમ ગુરુ સિવાય જે જનો થયા છે તે ગાયેલું જ ગાય છે અને જીવને પણ તે જ ઉપદેશ કરે છે. વિચાર કરો કે આ કાંઈ નવીન પક્ષમાં કહેતા નથી. જે કોઈ ગાયેલું છે, કોઈ વેદવ્યાસે આ કીધું, ગીતામાં કૃષ્ણે આ કીધું, વેદાંતની અંદર આ કીધું, ગાયેલું જ ગાય છે. અને અનુભવ તેને ઇન્દ્રિયના અનુભવ કરીને અનુભવ છે એ અનુભવ વર્ણવે છે. ઇન્દ્રિયના અનુભવને એ ઠેઠ સુધીનો અનુભવ મૂકે છે. એ અનુભવ કામનો નથી. જે અતિન્દ્રિય અનુભવ છે, ઇન્દ્રિયથી પર, એ અનુભવ એને નથી. અંશની ઇન્દ્રિયનો અનુભવ નથી, ઘાટની ઇન્દ્રિયનો અનુભવ છે. એટલે એ ગાયેલું ગાય છે. કોઈએ કીધેલું છે, ગુરુએ કીધેલું છે, ગ્રંથમાં લખેલું છે, અમારી પરંપરામાં કીધું છે, અમારા સંપ્રદાયમાં કીધું છે. એ ગાયેલું ગાય છે, કોઈને અનુભવ નથી. પરમ ગુરુ કહે છે કરકે કહું, હું આ કરીને કહું છું, તું કર. એટલે એમ કહે છે હું આ કરીને કહું છું, હું અંશે થઈને, હું પરમ વિશેષ અંશે થઈને આ કહું છું, તું અંશે થઈને આ કર. ઇન્દ્રિયોની અંદર નહીં, ઘાટે થઈને આ નહીં કર. એટલે મારો અનુભવ તારે લેવો હશે તો એ અનુભવ લેવા માટે તારી આ ગતિ એ કેવી રીતે તારે પ્રાપ્ત કરવી પડશે. કે બાકી કે આ કળવામાં કોઈને આવે એવું નથી. સામાન્ય અંશ ને વિશેષ અંશને કોઈ જાણતું નથી પરમ વિશેષ અંશ સિવાય. આ કોઈને જાણવામાં, કળવામાં, સમજવામાં આવે એવું નથી. કે મારી ધારણા ગતિના જે અલંકારો મેં કર્યા છે, 84 તત્વની માથેના અલંકારો છે બધા. 84 તત્વ સમજ્યા, પણ આ ધારણા ગતિ જે શરૂઆતની છે એની વાત, હજી સંકલ્પ નથી થયો એના અલંકારો છે. સંકલ્પ તો થયા પછી બધું જે થશે એ તો પછી સંકલ્પ ખાલી વહેરાવા માટેનો સંકલ્પ છે. અદ્રશ્ય અંકુર જે પિતાજીના બ્રહ્મરંધમાં છે એની આ વાત છે. અત્યારે ધારો કે માતાના ઉદરમાં આવ્યું છે, એ તો હવે માતાનું પેટ મોટું થવા મળશે એટલે ખબર પડવા મળશે. પણ કાંઈ પિતાજીના બ્રહ્મરંધની અંદર જે અદ્રશ્ય અંકુર છે એના કારણે કઈ એનું ખોપરી મોટી નથી જતી. ત્યાં આગળ કઈ એવો ઢોરો નથી જતો કે મોટું કે આમાં અંકુર હવે પાકી રહ્યું છે. માતામાં દેખાય છે, પણ પિતાની અંદર છે એ કઈ ખોપરીની બહાર કઈ મોટો છે એ ફૂગો નથી થઈ જતો કે હવે આમાં એ અદ્રશ્ય અંકુર છે એની ધારણા એને વટી જ નથી શકતું. એવી રીતે બંધાય છે. એ બંધારણ જ્યારે એ પછી દ્રશ્યમાં આવશે ત્યારે એ વિકાસ પામશે. વિકાસ અંદર પામેલું છે, પણ એ અંદર ને અંદર ધારણા ગતિમાં વિકાસ પામેલું છે. એટલે સ્થૂળ નથી કાંઈ દેખાતું. સ્થૂળ તો પછી થશે. તો એને કહે છે આ ધારણા ગતિને તારે તોડવી છે. એ તોડવા માટે તારે અભિમાન રહિત થવું પડશે અને પૂર્વગ્રહને છોડવા પડશે. આ વાત કરે છે. તે તારી જે ધારણા છે એને તારે તોડવી પડશે. કોણ તોડશે? કયા શબ્દથી તૂટશે? કઈ સમજથી તૂટશે? જો એ તું તારા કાંઠા વિશાળ નહીં કરે તો આ કર્તાનો જે વરસાદ છે એ તારી અંદર ધારણ કેમ થાય? પાત્ર જ તું નાનું પડીશ. એક વખત તારે છે તારી જે મર્યાદાના કાંઠા છે એને તોડીને અમર્યાદિત થઈ જવું પડશે. તો અમર્યાદિત થાય ત્યારે કે મર્યાદા મૂકી દીધી એમ કે પાછા. એ સંસારિક વહીવટ છે, સંસારિક શબ્દ છે. અમર્યાદિત એટલે મર્યાદા ન હોય એવી સમજ. સમજની અંદર મર્યાદાને નહીં બાંધી લેવાની. આ હું આકાશમાં પથ્થર ઉડી જ ન શકે એવી કલ્પના જ નહીં કરવાની. એ પથ્થર આકાશમાં ઉડશે એક સમયે, એનું સાધન તૈયાર થશે તો ઉડશે. આ પ્લેનો ઉડે જ છે, હેલિકોપ્ટર ઉડે જ છે, રોકેટો ઉડે જ છે. એક ધારણા એવી હતી 123 વર્ષ પહેલા કે ઉપર કઈ ઉડે જ નહીં પક્ષીઓ સિવાય. એ ધારણાઓ તો પૃથ્વી આખી આકાશમાં ઉડે છે, એ તને નથી દેખાતી. તું ઉડવાનું કરે છો, પૃથ્વી આખી જે તું જેમાં બેઠો છો એમાં તું એ આખી ઉડે છે. તારી સમજ જો એને ન સમજી શકે એટલે તું પથ્થર નથી ઉડતો એવું કહીશ. આખી પૃથ્વી ઉડે છે કે ત્યાં સુધી તું પહોંચતો નથી, કારણ કે તારા મન અને બુદ્ધિ ને આંખ ને બધું બહુ નાનું છે. તું પૃથ્વીને જોઈ નથી શકતો. પણ તને તું જયારે સ્પેસમાં જા, દૂર જા અને ત્યાંથી તું જો તો પૃથ્વી તને કોઈ આધાર વગર નિરાધાર ઉડે જ છે.
આ તું જોતો નથી સૂર્ય અને ચંદ્ર ની બધા ઉડે જ છે કે તો જે તારી ધારણા છે એ ટૂંકી છે, આ ધારણાને છોડી દઈ કે અને મારી વાતને સમજવા માટે તું તૈયાર થઈ જા. એટલે અહીં કીધું આ સર્વજ્ઞ પરમગુરુ સિવાય જે જે જનો થયા છે તે ગાયેલું જ ગાય છે. નવીનતા કાંઈ લાવતા નથી. નવીનતા ન લાવે તો આ જગત જે પ્રકૃતિ રોજ નવીન હોય છે. તમે ગાયેલું જ ગાયા કરશો. આ ગ્રંથનો એકનો એક જ અર્થ હું કર્યા કરું, તમને ગમશે જ નહીં. આ હું જ્યારે વાંચું છું ત્યારે નવીન વાંચું છું. ઈ જ અંગ, ઈ જ ચોપાઈ, ઈ જ્યારે વાંચું છું ત્યારે નવીન. ઈ જ હું છોડને જોઉં છું, રોજ નવી કળી, રોજ નવું ફૂલ, રોજ નવી સુગંધ, રોજ નવી કુમળાશ, રોજ નવો કલર. મને ગમે છે કે રોજ નવીનતા છે. આ કર્તાની જે કળા છે એ કેવી ગજબની છે. તો એની હારે યોગ કરો. રોજ જે નવીન બનાવનારો છે એની હારે યોગ કરવાનો છે, અખંડ યોગ પાછો. તો આટલું મોટું ફળ આપણે આ મનુષ્ય યોનિમાં મળે તો પછી બીજું હું જોઈએ છે? આના માટે હું કામ ન પ્રયત્ન કરવો, બીજે હું કામ અટકાવવું? એટલે કીધું ગાયેલું ગાય છે અને જીવને પણ તે જ ઉપદેશ કરે છે. આ પ્રમાણે પરંપરાથી લક્ષ્યહીણ મતિના જીવો આંધળે આંધળું વર્તે જાય છે. આનું વર્તન આંધળા જેવું થઈ ગયું છે. નવીનતા જોઈ જ નથી. આ પ્રકારે નિજલક્ષ સિવાયના જીવ અભિમાન ધરીને કયા પ્રકારે છે, વળી ગુરુપદ પદવી પોતે અંગે ધારણ કરીને સંસારને વિશે ડોળ રાખીને કયા પ્રકારે વિચરે છે એની હવે વાત કરું છું. વાંચો. જેમ કોઈ રાજાનો પ્રધાન તે સર્વ રાજ્ય પોતે ચલાવે, તે કાળે ગુનેગાર લોકો પૈકી કેટલાકને દંડ, જન્મટીપ વગેરે સજા કરે તથા કેટલાકને ફાંસીએ ચડાવે, તેમજ કેટલાક લોકો જે ઉત્તમ કામ કરે તેને બક્ષિસ પણ આપે. આમ આ પ્રધાન વહીવટ કરતા હતા. ત્યાર પછી એક દિવસ તે દિવાન નોકરી છોડીને પોતાની ઈચ્છાથી બીજા દેશમાં ગયા. ત્યારે તે પોતાની સાથે શોળી તથા પાશ એટલે કે બેડી લઈને ગયા. દિવાન આવ્યા છે એમ જાણી લોકો તેમને મળવા જતા હતા. ત્યારે આ દિવાન તે લોકોને શોળી અને પાશ બતાવીને કહે કે આવો, તમોને શિક્ષા કરવાની છે. આ પ્રમાણે જોવા આવનાર કેટલાક લોકોને શોળી તથા પાશ બતાવીને તેમની પાસેથી દામ લઈને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. પણ પોતાની પાસે એકે હુકમ હતો નહીં. હુકમની ખામી હતી. આ ખામીને લીધે તે દિવાન નિસ્તેજ દેખાતા હતા. અને આ આવી જ રીતે, આ જ પ્રકારે અને આ જ ન્યાયે ગુરુમંત્રનો ઉપદેશ લઈને ગુરુ પદવી ધારણ કરીને ફરનાર સાધુ સંતો જગતમાં પરંપરા બોધ ચલાવે છે. પણ લક્ષ્યસાર અનુભવ ગતિ રૂપ હુકમની પ્રતીતિ તેમની પાસે નથી. માટે તેમની આ નીતિ શું અર્થની છે? તેઓ ગુરુમંત્ર દેખાડીને કે આપીને પોતાનું પિંડ પોષણ થવા સારું ગુરુ દક્ષિણા લઈને કાળક્ષેપ ચલાવે છે અને વખત ગુજારે છે. આ પ્રમાણે કોઈનું કલ્યાણ થતું નથી અને કરતા પણ નથી. ક્યાંથી કરે? પોતાની પાસે કલ્યાણ કરવાનો કોઈ હુકમ હોય ત્યારે ને. આમ જે પોતાનું પણ કૃતાર્થપણું ન કરી શકે તે પારકાનું શું કરી શકશે? આ સાંભળીને તમે કહેશો કે અમે જે દીક્ષા લીધેલી તે લક્ષ્ય વિના નિષ્ફળ ગઈ કે શું? આ વિશે સ્પષ્ટ સમજાવવા દ્રષ્ટાંત આપીને કહું છું. વાંચી નાખો. કોઈ એક રાજાએ 1 લાખ માણસનું લશ્કર નોકરીમાં રાખ્યું. તે દરેકને 100 રૂપિયાનો દરમાયો આપવાનો ઠરાવ્યો હતો. તે મહિનો પૂરો થાય ત્યારે આપવો એમ ઠરાવ્યું હતું. પહેલા લશ્કરના કાયદા તથા નીતિ નિયમ રાજાએ તે લોકોને સમજાવીને કહ્યું હતું કે જે પારકી સ્ત્રીનો સંગ કરશે તેને દરમાયો મળશે નહીં, તેમજ નિયમ મુજબ વર્તે નહીં તેને શિક્ષા કરવામાં આવશે. આ પ્રકારે કહી સમજાવીને લશ્કરમાં સારા માણસો રાખ્યા. વળી એક વેશ્યાને પણ નોકરીમાં રાખી. તે રાજાએ તેને કહ્યું કે આ લશ્કરમાંથી જે કોઈ તારો સંગ કરે તેટલાના નામ લખી મૂકીને મહિનાને અંતે મને એકલાને તે કાગળ બતાવજે. આ વાત બીજા કોઈને કહીશ નહીં. પછી 1 મહિનામાં આ વેશ્યાનો જેટલા લોકોએ સંગ કર્યો તેની યાદી તેણે રાજાને બતાવી. જ્યારે મહિનો પૂરો થયો અને સર્વ લોકો દરમાયો લેવા આવ્યા ત્યારે રાજાએ તેમને કાયદા પાળ્યા છે કે નહીં તે વિશે પૂછ્યું. તે વખતે તે બધા લોકો કહેવા લાગ્યા કે અમે બધા તમારા કાયદા પ્રમાણે વર્તા છે. એટલે રાજાએ વેશ્યાને બોલાવીને રજૂઆત કરી
કે કેટલાક તો વ્યભિચારી નીકળ્યા છે. આ પ્રમાણે જેટલા વ્યભિચારી નીકળ્યા તેટલાને ટાળી મૂકીને બાકીના નીતિવાળા લોકોને દરમાયો ચૂકવી આપ્યો. આ દ્રષ્ટાંતના સિદ્ધાંત આ પ્રમાણે છે. હવે એને કીધું કે આ કેમ થયું, આ સિદ્ધાંત શું છે કે તત્વ પદાર્થ સાથે જે આપણે એકતા કરી એ વૈશ્ય સાથે એકતા કરી છે. રાજાને વફાદાર આપણે રહ્યા નથી. અને એ તત્વ પદાર્થ એની એવા બનાવ્યા છે કે રાજાને ફરિયાદ કરે છે કે આ જો આમ કર્યું છે. એટલે તત્વ પદાર્થ એની જ બનાવ્યા છે એવા. અને એ તરત કરતાને ખબર પડી જાય છે. આ તો રાજાને અહીંયા કેવું પડે, બોલા એ તો કોમ્પ્યુટર જ મૂકેલું છે, જે એનું કરે શંકર એટલે તરત ખબર પડે છે તત્વ પદાર્થ આવવાનો. એટલે એ તત્વ પદાર્થમાં હોવા છતાં એની જયારે પોકાર કરી છે કરુણાથી, કૃપાથી, એના માટે આપણે તલસી છીએ, રેહ રાખી છીએ, વૈરાગ્ય ધારણ કરી છીએ, ત્યારે એ સાંભળે છે કે આ ભલે આમાં પડ્યો પણ મારે એને આમાંથી કાઢવો જોઈશે. કે તો જે રીતે કાયદા પાળે છે, જે એનું જે પ્રમાણે કરે છે એ પ્રમાણે એને પાછું બક્ષિસ પણ આપે છે. અને એ બક્ષિસ આપે છે એમાં બક્ષિસમાં પોતાને આપે છે, અને અંશને પોતાની પાસે લઈ લે છે. બક્ષિસ આવી આપે છે. આની બક્ષિસ નાની હોતી નથી. પોતાની પાસે અંશને લઈ લેવું એવડી મોટી બક્ષિસ આપે છે. કે પણ કોને? કે જે આ બાજુના જે ગુરુઓ છે, આ બાજુની જે વાત જે ગાયેલું ગાય છે એની સાથે જે સંગ કરે છે એને નહીં. આ અખંડ યોગની વાત છે અંશ માટેની, આ અંતસ્કરણ માટેની નથી. તો અહીંયા આ વાત કરે છે કે આ વ્યભિચારી નીકળ્યા એને તો તરત જોઈ લીધા એની કે આ આપણામાં હાલશે નહીં. એવી રીતે 3 પ્રકારના અંશોની વાત કરી અહીંયા. આગળ વાત દ્રષ્ટાંતની સમજણ. 3 પ્રકારની અંશ કોટીના જે નાનાવિધ અપાર જીવ છે તે પૈકી નીવડીને જે સંત સાધુ સંસારનો ત્યાગ કરીને થયા તે લશ્કર રૂપ હોય નીતિ માર્ગે વર્તવા સારું દરમાયો ઠેરવીને તેમને ચાકરીમાં રાખેલા. હવે અહીં વેશ્યા કોણ? તે તો પદાર્થયુક્ત પ્રકૃતિ હોય તેને નાનાવિધ પ્રકારની નટડી જાણવી. તે અનંત તત્વભાગને વિભૂતિવાન રાખીને નીચ કરતા ભણી જવા નીતિમાં કદાપી વર્તવા દે નહીં એવી અવિદ્યારૂપ આ નટડી છે. પણ તેમાં અવિદ્યારૂપ નટડી શું કરે? તેને એવી જ ઉપજાવેલી છે. તત્વ જેવા બનાવેલા છે આ અવિદ્યારૂપ. એથી જ આ અવિદ્યા અંતર્ભાવ સહિત આરતવાન એકાકાર થઈને જીવ અને ઈશ્વર બંનેના સંગમાં અનન્ય ભાવે વર્તમાન રાખે છે. તેથી હે અંશ, પદાર્થનો જે આનંદ છે તે આનંદ પ્રકૃતિ તરફ આપેલો છે અને અંશને તો દરમાયારૂપ નિજપદ આપવાનું કબૂલ કરેલું છે. પરંતુ આ જીવ તો પ્રકૃતિના આનંદરૂપ પદાર્થના સ્વાદમાં પડ્યા એટલે કે અંશ પોતાનો નીતિ નિયમ છોડીને અનિત્યે એટલે કે માયારૂપ વેશ્યાના સંગે રત થઈને વર્તે છે. આમ પદાર્થનું જ યજન ઉપાસના કરવાથી જીવને માયાનું ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે. પણ દરમાયારૂપ નિજપદ આપવાનું છે તે અંતે હિસાબ કરતાં મળતું નથી. આમ જે કામ કરવા સારું ચાકર રાખ્યો તે કામ તેણે કર્યું નહીં અને અન્ય વિષયમાં રત થઈને ફળ સ્વાદ લેતા ફરે છે. તે જીવને અનિતિ વર્તનાર જાણીને સર્વજ્ઞ સકર્તા સત્કૈવલ તેનું ફળ તે પ્રમાણે તેને આપે છે. કેવી રીતે પામી શકે? આ ન્યાય પુરસ્સર ફળ આપનાર સકર્તા પ્રભુ કેવા છે? તે સર્વના અંતરને જાણનારા, સર્વના સાક્ષી, સજાણ ચૈતન્ય હોય પોતે નિયંતા છે. એ જ સકર્તા સર્વકાળ સર્વ અંશોને માથે કર્મ વિકર્મના જોનારા છે. જેના જેવા કર્મ હોય તેવા તેના ફળ જોઈને તે સારા કર્મ કરનારને પરલોક આદિ સારા ફળ આપે છે અને ખોટાને ખોટી ક્રિયા કર્યાનું 28 નર્ક આદિ ભોગવાવે તે રૂપ ફળ આપે છે. પરંતુ જેણે પ્રકૃતિરૂપ વેશ્યાનો સંગ કર્યો નથી અને સર્વજ્ઞ પરમ ગુરુની આજ્ઞા થઈ તે લક્ષ્યબોધ ગતિ પ્રમાણે સંભાળ રાખીને નિયમપૂર્વક એક અનાદિ સકર્તાનું યજન ભજન જેણે કર્યું તેને દેહને વિશે અથવા અંતે દેહથી અલગ થાય ત્યારે પણ નિજપદ પ્રાપ્તિરૂપ અખંડ અપાર જે દરમાયો મળે છે જે તે પોતે આપે છે. આ પ્રમાણે કેટલાક જે નીતિએ વર્ત્યા તેમને પગારરૂપ અભંગ અક્ષયપદ આપે છે. પણ આ અક્ષયપદની પ્રાપ્તિ તો નીતિએ ચાલે અને પરમગુરુની કૃપા દ્રષ્ટિ લીધા કરે તેને જ પ્રાપ્ત થાય છે.
પરંતુ અનિત્યે તથા અકૃપાએ તો કલ્પના અંત સુધી સનાતન પદ પ્રાપ્ત થવું એ મહા મુશ્કેલ વાત છે. હવે આગળ આ અઢી પેજ છે. હવે સ્વભાવમાં કરતા બીજા કોઈ વાંચો પડી, એક પેજ વાંચી લો એટલે શું છે એને થોડુંક આરામ થઈ જાય. અને આ અત્યારે વાંચીને આપણે પહેલાં પૂરું કરીએ, પછી એમાં થોડી ઘણી વાતો હશે તો હું કરીશ, પછી તમારે ઘરે જઈને સમજવાનું છે. એનાથી આગળ સંતજનોનો જન્મ જન્માંતર વિશે કૈવલ્યકર્તાના ભજન માટેનો પ્રશ્ન. હવે આ પ્રકારે શ્રવણ કરીને સર્વ સંતજનો પ્રશ્ન કરે છે અને કહે છે કે હે નિજનાથ, પરમ ગુરુ, હવે આ જન્મના વિશે તો પ્રગટ લક્ષ દર્શાવો છો, તે જ પ્રકારે અમોને જણાય છે. પણ ગુરુ, હવે આ પ્રકારે જન્મ જન્માંતરના વિશે ક્રિયા કરવાની શેષ રહી જાય તો કદાચ નિજ પદ તરત પામી શકીએ નહીં. તો બીજા જન્મના વિશે પણ લક્ષનું સ્મરણ રહે અને તમારું યજન એટલે કે ઉપાસના અને કૈવલ્યકર્તાનું ભજન અમારાથી કયા પ્રકારે થાય? કારણ કે અમે તો અલ્પજ્ઞ અંશ છીએ, એટલે અમને ફરી ક્યાં જન્મ લેવો પડશે તે સહિતની પણ અમોને કશી સૂઝ નથી. માટે અનંત કલ્પ સુધી અમારો વિયોગ થાય નહીં અને સર્વકાળ અનન્ય હેતુ તમારા ચરણાર વિંદને વિશે રહે એવો ઉપાય કૃપા કરીને કહો. શરૂ રાખવાનું. પરમ ગુરુનો ઉત્તર. જવાબમાં પરમ ગુરુ અંતરમાં વિચાર કરી ભાવિકજનોને કહે છે, હે શ્રોતાજન, જન્મ જન્માંતરે કોઈ કાળે વિયોગ ન થાય એવો આદર જો ખરેખર કરતા હો તો તે માર્ગે ચાલવાનો ઉપાય તમને કહું છું. પણ એ શ્રવણ કરીને પછી પાછા ખસતા નહીં તો તમારા કરેલા મન સંકલ્પ પ્રમાણે પરમપદ પ્રાપ્ત થશે નહીં. નહીંતર તો તે વાતની આશા રાખવી નહીં. આ વિશે થશે નહીંતર પ્રાપ્ત થશે, નહીંતર મન તો સંકલ્પ પ્રમાણે પરમપદ પ્રાપ્ત થશે કે જો તમારી મક્કમતા છે, નિર્ધાર હશે તો. નહીંતર તો તે વાતની આશા રાખવી નહીં. આ વિષયમાં એક દ્રષ્ટાંત કહું છું. દ્રષ્ટાંત: જેમ કોઈ એક સ્ત્રી એક પુરુષના સંગે રત થઈ, તેમને રાત દિવસ એકબીજાના સિવાય ગમતું નહીં એવો પરસ્પર એકબીજાને અંતરનો સ્નેહ થઈ ગયો. ત્યારે પેલી સ્ત્રીએ વિચાર કર્યો કે મને આ પુરુષનો વિયોગ જન્મ સુધી થાય નહીં એવો કંઈક ઉપાય કરું તો ઠીક. એવું અંતરમાં ધારીને પેલા પુરુષને લાખો રૂપિયા આપીને નાના વિવિધ પ્રકારના વેપારમાં નાખ્યો. આ વેપાર તે લેણદેણનો હતો. આ લેણદેણના વેપારમાં નવરાશ મળે નહીં એવો ગૂંચવી નાખીને તેને તેના સંઘનું તૂટકપણું પણ ન થાય એમ કરી નાખ્યું. આ પ્રકારે પરમ ગુરુના ચરણમાં જે કોઈ જન શરણે થયા હોય તેમને વિયોગ ન થવાની મનમાં અખંડ આશા હોય તો તેણે શું કરવું તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. ઉત્તમ ભાવથી પરમ ગુરુ પ્રત્યે હેત. આવા ઉત્તમ વિચારના સંતજન નિયમ, નિષ્ઠા અને નીતિએ તન, મન, ધન પરમ ગુરુના ચરણે અર્પણ કરીને સર્વ તત્વભાગની પ્રવૃત્તિને ઉપાસના વિશે સન્મુખ અંતરબાજ રાખવી અને નાનાવિધ ઉપચારે સર્વજ્ઞ પરમ ગુરુનું સેવન કરવું. એટલે કે વસ્ત્ર, અલંકાર, ખટરસ આદિ ભોજન તથા તન, મન, ધન તથા પદાર્થ અર્પણ કરવા. આ પ્રમાણે અતૂટ ભાવનાએ સર્વજ્ઞ પરમ ગુરુની અખંડ સેવા કરવી. અતૂટ એટલે કે અંતરમાં એવો ભાવ જોઈએ કે પ્રભુ સંગાથે અનંત કાળ સુધી મારો વિયોગ થાય નહીં અને કર્તાના સંકલ્પની અવધિ સુધી અનેક જન્મ થાય તો પણ અખંડ યજન ભજનનો તથા તેમની ભક્તિનો વિયોગ મને થાય નહીં. આ પ્રકારના પ્રેમ હેતુએ દિન પ્રતિદિન વધુ ને વધુ પ્રેમ રાખીને એ જ પ્રકારે પોતાના સ્વયં ભાવને વિશે સજાણ વૃત્તિ રાખતા રહેજો. પછી આથી આગળ પરમ ગુરુની લક્ષ્યબોધ ગતિને નિજ અનુભવના વિવેકે જોતા રહેજો. આ વચન પ્રતીતિની પરીક્ષા પહેલાં શ્રવણ કરી પ્રત્યક્ષ કરી લેજો. પરમ ઉપદેશરૂપ અંજન પરમ ગુરુની કૃપાએ નિજ નેત્રને વિશે લઈને જોવું એટલે કે પછી તેમની ગતિ વડે જ
તેમને ઓળખીને તેમનું યજન ભજન કરવું. પરમ ઉત્કૃષ્ટ હેતુ ઉત્કંઠા એ અવિનાશી નિજ કરતા સર્વજ્ઞ ગતિરૂપ એ જ મૂર્તિને જાણીને ભક્તિ આરાધના કરજો. આ લક્ષ્ય કદાપી ભૂલી જશો નહીં. જેમ પોતે નિજ અંશ આપણે છીએ તે પંચ અવસ્થા ઉલટ પલટ કરવાની કળ પ્રવૃત્તિનું સ્મરણ પોતે ભૂલતો નથી. એટલે કે અવસ્થાની અવધિ આવે કે તરત જ બીજી અવસ્થાની પ્રવૃત્તિ તૈયાર કરાવે છે. આ પ્રમાણે દેહના તત્વોને આદિ મધ્યાંત સુધી સજાણ ચૈતન્ય વર્તાવે છે. પરમ સુખની ચાવી. આ પ્રકારે અભ્યાસનું સ્મરણ આપણી સજાણ વૃત્તિને વિશે અખંડ રાખજો. આ પ્રમાણે જો વિસ્મરણ ન થાય તો અપાર લાભ મળશે. માટે પરમ સત્સંગમાં અખંડ વસવાટ કરજો. પછી કલ્પના અંતકાળ સુધી વિયોગ થશે નહીં. આમ વિયોગ થશે નહીં એટલે પંચદેહની અવધિ સુધી સંયોગ અભંગ રહેશે. આ પ્રકારે જે કોઈ નિયમ નિષ્ઠાથી પરમ ઉપાસનાને વિશે વર્તશે તે જ અંશ પરમ સુખરૂપ થશે. પરમ ઉપાસનાનું ફળ. આ પરમ સુખ પામેલા અંશને 18 વર્ણમાં નીચ ગણવો નહીં. તે તો સર્વ વર્ણ કરતા અનુભવે કરીને ઉચ્ચ થઈ પરમ પદ પામ્યો. ત્યારે કોઈ એમ કહેશે કે સર્વજ્ઞ પરમ ગુરુ સાથે અતિ અખંડ લાગ રાખવાથી નિર્વાણ પદ પામ્યા કે શું? તેનો ઉત્તર આપું છું, તે સાંભળો. નિર્વાણ પદ વિશે પરમ ગુરુની સમજણ. સામાન્ય અંશની જાણ. ઓહો, સર્વજ્ઞ પરમ ગુરુ તો અવિનાશી નિજ કર્તાના પરમ વિશેષ અંશ છે. તે નિજ કર્તારે સર્વથી પહેલા સર્જેલા હોય પોતાની વિશેષ સજાણ ગતિથી ઉપજાવેલા છે અને અલંકાર પણ ગતિના જ પ્રમાણયુક્ત ઉપજાવ્યા છે. તેના વિશે સર્વ તત્વ અને અંશને વશ રાખે એવી અનંત ઐશ્વર્ય શક્તિ પોખીને અલંકાર કર્યા છે. પણ તે અલંકાર તત્વ આદિ સર્વનું મહા અદ્ભુત સજાણપણું જે કંઈ છે તે જાણવાપણું તો અંશને વિશે પોખેલું છે. હવે અંશમાં અલ્પજ્ઞ ગતિ દેખાય છે તેનો ભેદ સમજાવું છું. સામાન્ય અને વિશેષ વિભૂતિને જાણવાપણાની ગતિ અલ્પજ્ઞ સજાણ અંશમાં ભરેલી છે. તે માપક અંશ થોડું ઘણું કૃત જાણે છે. જે સામાન્ય અંશ છે તે તો દેખાય તેટલું જ કિંચિત માત્ર કંઈક ઓળખે છે. કારણ કે સદ્ગુરુ લક્ષ્ય બોધ સિવાય આત્મ સ્વરૂપ અને અરૂપ તત્વની ગતિનું તેને સદા અજાણપણું જ રહે છે. વિશેષ અંશની જાણ. હવે જે વિશેષ અંશ તેમણે તો નાનાવિધ વિચાર કરીને વેદની આધ્ય લઈ અનુભવનો ઉચ્ચાર કર્યો છે. તેના વિશે કંઈક કૃતનું વર્ણન કર્યું છે અને કંઈક અકર્તા તથા કર્તારૂપ ઈશ્વર સ્થાપન કરીને ઓરલું એટલે કે આ બાજુનું બોલેલા છે. આ પ્રકારે 2 પ્રકારની ગતિવાળા અંશ કર્યા. પરંતુ નિજકર્તા અને તેના કૃતને સંપૂર્ણ વિધિપૂર્વક યથાયોગ્ય જાણી શકે એવા આ બંને પ્રકારના અંશમાં કોઈ જણાયા નહીં. પરમ વિશેષ અંશ. ત્યાર પછી સકર્તા પતિએ પરમ વિશેષ પરમ ગતિના જાણનાર અનંત કૃત વિરાટ આદિ ઉપજાવેલું તે સમેત કર્તાને જાણે એવા અતિ વિભૂતિવાળા સજાણ ગતિવંત નિપજાવ્યા છે. પતિએ જે પ્રકારે રચના રચી છે તે પ્રકારે તાદૃશ દેખાડી અને તેમાં સર્વજ્ઞ દિવ્ય સર્વથી ઉત્કૃષ્ટ અખંડ ગતિ પોખતા હતા. આ પ્રકારે પરમ વિશેષ અંશ કર્તાએ ઉત્પન્ન કર્યા છે. તે જ પરમ કલ્યાણના અક્ષય દાતાર છે તેમ જાણજો. આમ સામાન્ય તથા વિશેષ ઉભય કોટીને માથે સજાણ ગતિવાળા નિજ કરતા અને કૃત સહ વર્તમાન જાણે છે એવા કૃત અને કર્તા ઉભય પદનો માપ અમાપ ગતિનો ભેદ જાણનાર જે છે તે જ પરમ વિશેષ અંશ જાણવા. તે જ પરમ ગુરુ કૈવલ અવતાર. જો અંશને મળે તો તે મળતામાં નિજ કરતા જ મળ્યા એમ જાણવું.
આરતવાન અંશને બોલ. એટલા માટે આ સર્વજ્ઞ પરમ ગુરુની સાથે લાગતું વળગતું રાખજો. તેમની સાથે કોઈ કાળે નિજ અંતરમાં ભિન્નતા રાખશો નહીં. એટલે પછી તે નીચ કરતા પદને વિશે અંશને પહોંચાડી દે છે. જેમ માતા અને બાળકનો વિયોગ થયેલો હોય તેમનો પાછો મેળાપ થતાં તે આનંદ પામે, તેવી જ રીતે અંશ કર્તાને મળીને અનંત આનંદ સુખ ભોગવે છે. અનંત અખંડ સુખ ભોગવે છે. આ અખંડ યોગની વાત કરી. બરાબર. પરમ ગુરુ સાથે અખંડ યોગ આ રીતે કર્યો. આજે અઢી પેજ આપણે વાંચ્યા છે, એનું વર્ણન કરવું થોડી વાર લાગે એવું છે. ક્યારેક આપણે કરી લઈશું પછી, પણ છતાંય તમે બધા આને વાંચી અને મેં એટલું બધું જે તમને વર્ણન આ 2 દિવસમાં કર્યું છે 9 ક્લાસમાં, તો એ 9 ક્લાસનો અર્થ સમજીને આ વાહેના જે અઢી પેજ તમારી બુદ્ધિએ વાંચજો, એને સમજો કે મારે કરતા સાથે અખંડ યોગ કેમ કરવો. અખંડ યોગ કરવા માટે કયા તત્વોને બાદ કર્યા છે. એટલે જ્યારે પહેલી જ વાત કરી ધારણા ગતિના અલંકારોને એની દૂર કરી નાખી. આ જે 84 તત્વોની ઉલટ ક્રિયા કર્યા પછી ધારણા ગતિના જે છે તત્વો એને કાઢી નાખ્યા અને પછી યોગ કર્યો. એટલે પેલા ઘર છોડ્યું પણ બાકીના બધા જ અલંકારો કાઢી નાખ્યા છે. હવે મારે એની સાથે એકતાની અંદર કોઈ આતરું નથી. હું અંશ અને એ અંશી છે એ ભાવ હવે તો ધીરે ધીરે રદ થઈ જશે. એક સમય એવો આવશે કે એ બધું એક થઈ જશે, એમાં કઈ જુદું રહેશે નહીં. ત્યારે પણ પતિવ્રતા ધર્મ રાખી અને એક ઓર કરીને એની સાથે રહેવાનું, તો એને અખંડ આનંદ કહેવાય અને અખંડ યોગ આ થઈ જશે. પતિવ્રતા ધર્મનો એક ઓર કરવાનો, માતાના ઉદરમાં જેમ ઓર કર્યો એવો પતિવ્રતા ધર્મ, આનંદ મળશે, સુખ મળશે એનું. આ રીતે એની સાથે એકતા કરવી. અને આજનો આ જે 84 તત્વની જે ઉલટ ક્રિયા આપણે કરી એનું આ મૂળ ફળ પ્રસાદ રૂપે આજના બીજા દિવસે આપણા હાથમાં છે કે આ અખંડ યોગ કરવાની રીત કરતા સાથે એ સમજાવી છે. અને આ બધા જ ક્લાસો ફરીથી તમે સાંભળશો એટલે એટલું બધું બારીક એમાં તમને સમજાશે. અને જે ગ્રંથ પણ સાથે લઈને વાંચજો, કારણ કે ગ્રંથના આધારે જ આપણે કીધું છે, આપણે કઈ બહારથી લઈ આવવા નથી. તો પરમ ગુરુની જે વાત છે એને યથારૂપે જે રજૂ કરવાની હતી એ આ કરી અને આપણે આ 84 તત્વનું સમાપન અહીંયા અત્યારે કરીએ છીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.